આભાર જયેશ. નમસ્કાર દર્શક મિત્રો, આપના લોકપ્રિય કાર્યક્રમ મહામંથનમાં આપનું સ્વાગત છે. હું છું ઈશુદાન ગઢવી. મહામારી વચ્ચે ટેકાના ભાવ, કમોસમી વરસાદનો માર પડ્યા બાદ ખેડૂતો પર ખાતરના વધતા ભાવનું ભારણ પડ્યું છે. દેશની કહેવાતી ખાતર કંપનીએ ખાતરના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી હતી, જેનાથી ડીએપી ખાતરની બેગમાં 700 રૂપિયા અને એએસપી ખાતરની બેગમાં 375 રૂપિયાનો વધારો થઈ ગયો છે. જો કે ખાતરમાં ભાવ વધારાની જાહેરાત બાદ ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો હતો અને તે બાદ હવે ઇફકો ખુલાસો કર્યો છે કે જેના જૂના ખાતરનો જથ્થો તેમની પાસે છે તેને જૂના ભાવે જ વેચવામાં આવશે, જ્યારે નવો ભાવ વધારો નવા ખાતરના જથ્થા પર લાગુ પડશે. પરંતુ સવાલ એ થાય છે કે મહામારીની સ્થિતિમાં જ્યારે ખેડૂત અનેક તરફથી પીસાયેલો છે, ત્યારે આ ભાવ વધારો કેટલો યોગ્ય કહી શકાય? શા માટે ખાતરમાં ભાવ વધારો કરવાની જરૂર પડી છે? આ તમામ બાબત પર છે આજનું મહામંથન મારી સાથે. મિત્રો, વીટીવીની સામે તો તમે રોજ ગોઠવાઈ જતા હશો, મહામંથને જોતા હશો. ક્યારેક ક્યારેક પીડા છે એ સહન નથી થતી, ક્યારેક ક્યારેક એમ માનીને આપણે ચલાવી લઈએ છીએ કે ઈશ્વર જે કરે છે સારા માટે કરતો હશે. અને પીડા તો ત્યારે થાય મિત્રો કે જૂઠને વહેતો કરવા માટે જે દલાલિયાઓ નીકળે છે, એજન્ટો નીકળે છે, અને કોક ધર્મના નામે જ્યારે બેવકૂફી સમજતા હોય લોકોને, એવી રીતે જ્યારે પોતે વહેતા મેસેજો કરે, આહા, ત્યારે મને પીડા ત્યારે થાય. કૃષ્ણદાસ માણેકની પંક્તિ, મને એ જ નથી સમજાતું કે સાને આવું થાય છે, ફૂલડા ડૂબી જતા પથરાઓ તરી જાય છે. મિત્રો, સંવેદનાઓ વહી ગઈ છે રાજનીતિમાં, સંવેદનાઓ સરકારોમાં વહી ગઈ છે. એટલું નહીં, સરકારી અને દલાલિયાઓમાં સંવેદનાઓ ગઈ છે, અને પ્રજાના નામે કહેવાતા પ્રજાના આગેવાનોમાં જયારે સંવેદના વહી ગઈ છે, એ જયારે મિસગાઈડ કરે ને, ત્યારે એમ થાય કે પ્રભુ ક્યારે કલ્કી અવતાર લઈશ. હજી તો એવું શાસ્ત્રો કે છે મિત્રો કે હજુ તો 5,500 વર્ષ કલિયુગને થયા છે આસપાસ, હજી તો 12 લાખ વર્ષ બાકી છે. તું કેટલું અમને દેખાડીશ પ્રભુ? મને એ જ નથી સમજાતું કે સાને આવું થાય છે. સાહેબ, એક એક નિર્ણય સરકારના એવા આવવા જોઈએ કે જેનાથી ખેડૂતના, આમ આદમીના, નાગરિકના, મજૂરના ઘરમાં દિવાળી થવી જોઈએ, એની જગ્યાએ હોળી થાય. 3 કાયદા લાવ્યા તો તમને અમને ફાયદો આપવો જ છે. હજી આંદોલન ચાલુ છે. ભણના દીકરાઓ કોઈ એમ નથી કહેતા કે આ ખોટું છે સાહેબ. હજી એમ કે છે 370 ને જુઓ એટલે તમારા આ ખેડૂતો દેશદ્રોહી લાગવા માંડે. શું હાલી નીકળ્યા છે, શું હાલી નીકળ્યા છે. તમે પાપના ભાગીદાર બનો છો. હું એમ કહું છું, ચંદ રૂપિયામાં, ચંદ દલાલીમાં તમે ખોટું જયારે સત્ય ફેલાવો ને, ત્યારે સાહેબ પીડા બહુ થાય છે. જાય કોણ? ક્યાં શું થઈ શકે છે? ક્યારેક ક્યારેક માતાજીને પ્રાર્થના કરી, ઈશ્વરને પ્રાર્થના કરી કે તું છે, ખબર છે તું છે, પણ એટલું તું મોડું કરે છે કે અસત્ય પૂજાય અને સત્ય છે એ છુપાઈ જાય. આવું તો બની ન શકે ઈશ્વર. પીડા મિત્રો એટલા માટે છે. આજે હું 2-4 મોટી વાત કહી દઉં, પછી હું આના ઉપર આવું છું. આજે એક મને મેસેજ આવ્યો. આ મેસેજ હું તમને ડીટો વાંચું છું. એટલા માટે હું વાંચી રહ્યો છું કે પીડા એ થઈ રહી છે, કોણ શું કરી રહ્યું છે, શું ચલાવી રહ્યું છે, ખબર નથી પડતી. મેસેજ સાંભળજો. સુદાનભાઈ, જય માતાજી. તમારા એક જૂના ચાહકનું ઓક્સિજનની બોટલના ના મળવાથી નિધન થયું. એ વ્યક્તિ 5 વર્ષની આસપાસથી રોજ રાત્રે 8 વાગે મહામંથન જોવા માટે જમતા પણ ન હતા. તમે થોડી સરકારને આ વિશે રજૂઆત કરશો જી. જય માતાજી. નિકોલના છે, એટલે મેં પછી મેસેજમાં કીધું કે ચાહકનું નામ તો કે દીપસિંહ રાણા, અમદાવાદ. ગમે જાતિ હોય, ગમે જ્ઞાતિ હોય, ગમે ધર્મ હોય, મને કોઈ ફરક નથી પડતો. પણ ફરક મને એ પડે છે કે એક મનુષ્ય, એક આજે મહામંથનનો ચાહક ઈશુદાનભાઈનો, એ વાત તો બાજુ પર રહી સાહેબ, પણ એક આ ધરતીનું અમૂલ્ય રતન છે, તમારે મારી વચ્ચે આવી રીતે નીકળી જાય છે. પીડા એ થાય છે. પીડા ત્યારે થાય છે આજે એને
ઓક્સિજનની બોટલ, આ તો ડીટો. હવે સાચી ખરાઈ એ મને ખબર નથી, ઈશ્વરને ખબર હશે, તમને ખબર હશે, પણ જ્યારે મૃત્યુ પછી કોઈ એ વાત વહેતી કરતો હોય ને સાહેબ, તો એ જૂઠ ન હોય, ક્યારેય ન હોય સાહેબ. એટલે શું હોય પછી? કારણ કે એના સંબંધીઓએ કીધું છે. 27 ફેબ્રુઆરી 2021 કોંગ્રેસે આક્ષેપ કર્યો 1 માર્ચ 2021 થી ખાતરના ભાવમાં વધારો કરવાની વાત છે. કૃષિ મંત્રી આરસી ફળદુજી, જયેશ રાદડિયાજી મેદાનમાં આવ્યા. ચૂંટણીઓ હતી સ્થાનિક સ્વરાજ્યની, જ્યાં 31 જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત બધું જીત્યા છે, કેટલીક બાદ કરતા. અને ભાજપે એવું કીધું કે આ કોંગ્રેસે જૂઠાણું ફેલાવ્યું છે, કોંગ્રેસ ગેરમાર્ગે દોરી રહી છે અને આ અસત્ય છે, કોઈ ભાવ વધારો થવાનો નથી. મિત્રો, વાત ખેડૂતોની આવકની બમણી કરવાની. મને પીડા એ માથે થાય છે કે હવે કોઈ બોલનારું નથી સાહેબ. નથી હિન્દી, નથી ગુજરાતી, નથી અંગ્રેજી મીડિયા. જ્યારે મને એવું ક્યારેક ફીલ થાય કે હું ખરેખર કોઈ પક્ષનો તો દલાલ નથી થઈ ગયો. મને ક્યારેક પીડા થાય છે કે હું ખરેખર દિશા તો સાચી છે ને, પછી હું ઈશ્વરને યાદ કરું ત્યારે એવું લાગે કે તું તારું કર્મ કર, કારણ કે તું સાચી દિશામાં કર્મ કરે છે. મને મારી ભગવતી ઈશ્વર ઉપર વિશ્વાસ છે કે મને ખોટું નહીં કરવા દે. અને સાચું સાહેબ કોઈના બાપને આપણે કેવું છે, એટલા માટે કેવું છે કે જયારે આખું સૃષ્ટિ સાહેબ, ભીષ્મ પિતા જયારે યુદ્ધ થયું, યુદ્ધ શું કામ થયું મહાભારતનું, દ્રૌપદીજીના ચીરહરણ થઈ રહ્યા છે, ત્યારે માં દ્રૌપદીજી ચીસો પાડીને એમ કે છે કે કોઈ છે, 5 દાયરા છે મેં, યુધિષ્ઠર, નિકુલ, ભીમ, અર્જુન, સહદેવ, એટલું નહીં, આજે ભીષ્મ પિતા બેઠા છે. અને મારા ચીરહરણ, એની પુત્રવધુના ચીરહરણ થાય ત્યારે દુર્યોધનને સારું લગાડવા માટે ભીષ્મ પિતા આમ બેઠા હતા. આજે મને એવું થાય છે કે આજે પણ કેટલાય ભીષ્મ પિતા અહીંયા બેઠા હશે ને ચૂપ બેઠા છે ને, ત્યારે મારે સાહેબ અડખામણું થવું પડે છે. લક્ષ્મણ રેખા ક્યારેક ઓળંગવાની સ્થિતિ મારી આવી જાય છે, વીચવીની સ્થિતિ આવી જાય છે, એની પરવા નથી કરતો. શું કામ? કે પીડા જોવાતી નથી, પછી પરિણામ જે આવે એની કોઈ ફિકર નથી. સાહેબ, રાજકોટ સિવિલમાં કોરોનાથી પિતાનું મોત થયું. મોઢું જોવા માટે ધ્રુસકે બાળક રડી પડ્યું. દીકરી મોઢું નથી જોવા. આપણે વાતો કરીએ છીએ બધી, બધું સબ સલામત છે, ખરેખર આ સલામત હતું, આ બાકી હતું. આજે કેટલા મૃત્યુ થઈ રહ્યા છે કોરોનાથી. ચૂંટણીઓ શું કામ લાવ્યા હતા તમે? ચૂંટણીઓ, તમારી ચૂંટણીઓ ટાણે તમે કોરોનાને બહાર મોકલી દીધો. જા, આજે સ્થિતિ શું આવી? ઘરો-ઘર સાહેબ ગામડાઓમાં કોરોના ઘૂસી ગયો. તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ એમ કે છે ક્યાં મહારાષ્ટ્રમાં ચૂંટણી હતી, નહોતી. તમારામાં હૃદય છે કે નથી? સાહેબ, અમદાવાદની કેટલીક હોસ્પિટલોમાં ઓક્સિજન નથી, એના વિડીયો છે, આજે વીટીવી ચલાવ્યા. હવે તો કોઈ બાકી નથી. અને એના ઉપર આ તો બધું થઈ રહ્યું છે, નોકરીઓ જઈ રહી છે સાહેબ, છતાંય મને ક્યારેક પીડા એ થાય કે રાષ્ટ્રવાદના નામે ચલાવો. રાષ્ટ્રવાદ તમે અમને શીખવાડશો, રાષ્ટ્રવાદ શું છે તમે શીખવાડશો. અધકચરિયાઓ 4 વેદનું તમે જ્ઞાન લઈને આવો, પેલા રાષ્ટ્રવાદની વાત કરતા હો તો પેલા હિન્દુત્વ શું છે એનું જ્ઞાન લઈને આવો. તમે જો વાત કરતા હો તો આજે પીડા થઈ રહી છે. નમાલું વિપક્ષ એના માટે જવાબદાર છે ને, એટલે મારે એટલું વધારે બોલવું પડે છે. આજે સ્થિતિ ક્યાં પહોંચી છે? અને આજે બંગાળમાં સાહેબ રેલીઓ થઈ રહી છે. જે માણસો એમ કહે છે કે આપણે તમે લોકડાઉનનું પાલન કરજો, એ તમને શરમ નથી આવતી? શરમ કે તમે એક બાજુ એમ કહો છો કે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરજો, માસ્ક પહેરજો, તમે કોઈ બચી નહીં શકો, મીટિંગો લો છો, અને બીજી બાજુ તમે રેલીઓ કરો છો બધા પક્ષના. ઈશ્વર તમને માફ નહીં કરે સાહેબ. આ પ્રજા તો મૂર્ખ છે. અમે સાવ મૂર્ખ છીએ, માની લો. અમે તો તમે ગમે એવા ડોઝ પીવડાવી દેશો, અમે પી જાશું. આ પ્રજા ભારતની છે સાહેબ. અંગ્રેજોને અમે હાથ જોડી અને ગુલામી અમે કરી છે. મુઘલ શાસનની હાથ જોડીને ગુલામી કરી છે. અમારા ઉપર તો બધા ગુલામની જેમ રાખી શકશે, પણ ઈશ્વર તમને માફ નહીં કરે. જે પણ હશે પાર્ટીઓ, જે પણ નેતાઓ હશે, અને એ પાપિયાઓને સાથ દેનારને પણ ઈશ્વર માફ નહીં કરે.
આજે મારી અંદરની પીડા છે. માફ કરજો, હું હૃદયથી તમારી માફી માંગુ છું, કારણ કે આ રહેવાતું નથી મારાથી. અને એના ઉપર તમે શું નિર્ણય લાવ્યા? તમે વાત કરતા હતા ખાતરના ભાવ નહીં વધે. આજે ખેડૂતોની પરિસ્થિતિ તો જુઓ તમે, રસ્તામાં ઉતરી. અને ઘણા ખેડૂતો કોઈ પક્ષના, પાર્ટીના હું કહીશ, એમ કે આયુર્વેદિક ઓર્ગેનિક ખેતી કરો ને, ઓર્ગેનિક ખેતી કરવી પડે, ગાય આધારિત ખેતી કરવી પડે, પણ એનો અર્થ એ છે કે તમે મરજી પડે ત્યારે ખાતરના ભાવ આ કપરા કાળમાં વધારી દો? ઉદ્યોગપતિઓને તમે કેટલું દેવું માફ કર્યું ને મારા ખેડૂતોને કેટલું દેવું માફ કર્યું? આજે ગુજરાતના ખેડૂતોને તમે દેવું માફ આવવાના નામે 25 વર્ષથી શાસન છે, પણ દેખાડો તમે ખેડૂતનું દેવું માફ કર્યું. અને ઉત્તર પ્રદેશના સરકાર જોતી હતી તમારે, તો તમે ત્યાં દેવું માફ કર્યું? ભાજપ સરકાર જ માફ કર્યું છે. કર્ણાટકમાં તમે દેવું માફ કર્યું, મહારાષ્ટ્રમાં તમે વાયદો આપ્યો હતો. હું પૂછવા માંગુ છું સાહેબ, ગુજરાતના ખેડૂતોએ શું ગુનો એવો કર્યો છે કે વારંવાર તમને મત આપે છે તમે એનું દેવું માફ નથી કરતા? વારંવાર મત આપે છે છતાંય તમે એને નાટકના નામે એમ કહો છો કે નહીં, આપણા ભાજપને દરેક જ્ઞાતિના આગેવાને તમે ખરીદી લીધા છો. બની શકે. અને કોંગ્રેસ નમાલી હશે, કોંગ્રેસના નેતાઓ તમે ખરીદી લીધા છો, એની પરવાર નથી સાહેબ. હોઈ શકે છે, પણ ઈશ્વરનો તો ડર રાખી શકો કે નહીં? આ 2014 ની 2013 ની રેલીઓમાં ભાષણ આપેલા છે તમે કે ખેડૂતોની આવક ડબલ કરવાની. ખેડૂતોની આવક ડબલ નહીં, તમે ખેડૂતોના ખાતરના ભાવ ડબલ કર્યા છે. તો મિત્રો આ એક વાત છે. આજે ખાતરના ભાવ જે રીતે વધારી દેવામાં આવ્યા છે, પણ મિત્રો એક હાથ જોડીને મારી આપને અપીલ છે કે નેતાઓએ રેલીઓ કાઢી, ભલી કાઢી, જે કરવું હોય કરે, પણ એક મને હરિવંશરાય બચ્ચનની પંક્તિ છે, ઘરથી તમે ન નીકળતા. હાથ જોડીને વિનંતી કરું છું, આ લોકડાઉન કરે કે ન કરે, આપણે નથી નીકળવા. જે લોકો બચશે સાહેબ, તમને કલ્પના નથી, તમારો એક માણસ કોરોનામાં ફસાઈ ગયો, કોરોના સંક્રમિત થયા પછી, અને જો બીમાર પડ્યો હોસ્પિટલોમાં જગ્યા નથી, તમારા ખિસ્સા ખાલી થઈ જશે સાહેબ. માંગવા, ભીખ માંગવી પડશે, કારણ કે નથી સ્થિતિ. અને જે લોકો, એટલું નહીં, પત્ની જયારે મૃત્યુ પામે સાહેબ, અને પતિને તન સમસાને રખડવું પડે છે ને, આ મેં નજરે વિડીયો જોયેલા છે. એટલા માટે હું આપને કહું છું. અને મને ખબર છે તમારી પાસે પછી ફોન કોઈને કરશો તો કાંઈ કામ નહીં આવે. મારી આપને વિનંતી છે, એક પંક્તિ હું તમને આ વાંચી દઉં હરિવંશરાય બચ્ચનની. શत्रु ये अदृश्य है, विनाश इसका लक्ष्य, कर न भूले તું જરા ભી ના ફિસલ, મત નિકલ, મત નિકલ. એને પહેલા બનાવેલી છે, પણ આજે આની બેસે છે બંધ બેસતી, એટલા માટે બોલું છું. हिला रखा है विश्व को, रुला रखा है विश्व को, फूंक कर बढ़ा कदम जरा संभल, मत निकल, मत निकल, मत निकल. उठा जो एक गलत कदम, कितनों का घुटेगा दम, तेरी जरा सी भी भूल से देश जाएगा दहल, मत निकल, मत निकल. संतुलित व्यवहार कर, बंद तू किवाड़ कर, घर में बैठ इतना भी तू ना मचल, मत निकल, मत निकल. આ લોકો કેમ સાહેબ ન કરતા? આજે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે બંને ગાંધીનગરની ચૂંટણી મોકૂફ રાખવાની અથવા તો પોસ્ટપોન રાખવાની અપીલ કરી છે સરકારને. હું ભાજપના નેતાઓને વિનંતી કરું છું, તમે લખો ચૂંટણી પંચ, આ રાજ્ય ચૂંટણી પંચ છે ભાજપના અંતર્ગત, લગભગ આમ કહી શકાય કે જે સરકાર હોય એ ચૂંટણી પંચ તો આમ તો સ્વતંત્ર છે, પણ આજે આ વાત છે મોરવા હડફ અને ગાંધીનગર ચૂંટણી. રહી શકે તો તમે બંધ કરજો, બાકી 4021 કેસ આજે આવ્યા છે, 35 ના મોત છે. સાહેબ, આ મોતના આંકડામાં પણ ગડબડ થઈ હોવાના આક્ષેપો થાય છે. હવે જે પણ કરે એને ઈશ્વર પહોંચે. આપણે, હું નહીં પહોંચી શકું સાહેબ, વીટીવી નહીં પહોંચી શકે, આ નેતા નમાલા નહીં પહોંચી શકે, પ્રજા બહાર નહીં કહી શકે, પણ હું ઈશ્વરને કહું છું કે જે પણ સાહેબ, જે પણ જેણે જેણે ગડબડ કર્યો એનો હિસાબ તું લેજે. અમને તમારા ઉપર વિશ્વાસ છે સાહેબ, ઈશ્વર તમારા ઉપર વિશ્વાસ છે. તો નરસિંહ મહેતાની ઊંડી સ્વીકારનાર ઈશ્વર ઉપર વિશ્વાસ છે સાહેબ. મીરાને મૂર્તિમાં સમાવનાર ઈશ્વર ઉપર વિશ્વાસ છે કે એક એક નો હિસાબ કરશે. એ ભલે અધિકારી હશે, નેતા હશે, ઉચ્ચ કક્ષાનો હશે, એને પોતાની જાતને સાહેબ પ્રજાને છેતરનારને એક એક હિસાબ લેશે. આ ટીવી ઉપર આવું કોઈ તમને નહીં બોલે, કારણ કે શું કામ બોલે? શેની પડી છે? આજે ખાતરના ભાવની ડિબેટો તમે ક્યાંય જોઈ હશે? નહીં જોઈએ, મને ખબર છે કઈ રીતે ભાવ વધ્યો છે.
ડીએપી ખાતરના માં 700 રૂપિયા વધ્યા છે. 1200 ની કિંમતમાંથી 1900 થઈ છે. હવે તમને ખબર હશે વીઘે કેટલું આપણે ડીએપી જોઈએ અને એમાં કેટલો વધારો થયો છે. ભાવ તો ઘટ્યા છે, તમે ચિંતા ન કરતા. મગફળીના અને કપાસના ભાવ ઘટ્યા છે. 1500 મળતા તો વાત એવી હતી કે 2000 આપીશું. હવે કેટલા મળે છે એ તમને ખબર છે. અને આમાં બહુ ક્લિયર કે સત્યતાથી આધારે જાજો. ઘણા હરક પદુડા એમ કે છે કે ઓર્ગેનિક ઉપર આવવું જોઈએ સુદાનભાઈ, એમ એ તો મને ખબર છે. જે લોકો ઓર્ગેનિક નથી કરતા એને મરી જવાનું. અને ઓર્ગેનિક કરતા આગામી 10 વર્ષનો પ્લાન જોઈએ, પછી ઓર્ગેનિક તમે કરી શકો. એનપીકે 16 ખાતરની કિંમતના 1185 થી વધારીને 1800 કરાયા છે. એનપીકે 26 ખાતરના ભાવ 1175 થી વધારી 1775 કરાયા છે અને એએસપી ની કિંમત 975 થી 1350 કરાયા છે. મિત્રો, આ વધારો થયો છે, હકીકત છે. જે વાયદાઓ કરવામાં આવ્યા હતા એ પૂરા નથી થયા, એ પણ હકીકત છે. અને ઇફકો એવું કીધું છે કે આંતરરાષ્ટ્રીય કે રો મટીરિયલના ભાવ વધતા ખાતરના ભાવ વધારવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં 40 થી 42 ટન જૂના ભાવનું ડીએપી છે. ઈ ડીએપી જૂના ભાવે મળશે, એટલે ખેડૂતોને ખાતરની એક થેલીએ 500 રૂપિયાની સબસિડી આપે છે અને એક ટને લગભગ 10,014 સબસિડી તો નવી નથી. અને સબસિડીને બધું આપીને એવું કહેવાય છે, અર્થશાસ્ત્રી એવું કહે છે કે ખેડૂતોને કેટલાક છેલ્લા વર્ષોમાં હું ભૂલી ગયો છે 6.5 લાખ કરોડ મળ્યા છે અને ઉદ્યોગપતિઓના માફ થયા છે 17.5 લાખ કરોડ. એટલે તમે અમને બહુ રમાડવાનું રહેવા દેજો. આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે આપણી સાથે 4 મહાનુભાવો જોડાઈ ચુક્યા છે. 3 છે, 3 દેખાય છે, હજી ચોથા જોડાશે. કિશનજી સોલંકી ભાજપના નેતા છે, કિરીટભાઈ પટેલ ધારાસભ્ય છે પાટણના કોંગ્રેસના, દિલીપભાઈ સખિયા કિસાન સંઘના નેતા છે અને સાગરભાઈ રબારી થોડી ક્ષણોમાં આપણી સાથે જોડાશે. દિલીપભાઈ, સમજવાની કોશિશ કરીશું કે ભાવ કેટલા વધ્યા છે, કઈ હદે વધ્યા છે, એનાથી કેટલો ખેડૂત ઉપર માર આવશે, કોરોના બધું આ તે, અને જેટલા પણ નિર્ણયો લેવામાં આવે છે એમાં આનંદના સમાચાર ઓછા હોય છે, પીડાના વધારે હોય છે. ભાજપના નેતા છે કિરીટભાઈ પટેલ, ધારાસભ્ય છે પાટણના કોંગ્રેસના, દિલીપભાઈ સખિયા કિસાન સંઘના નેતા છે, સાગરભાઈ રબારી થોડી ક્ષણોમાં આપણી સાથે જોડાશે. દિલીપભાઈ, સમજવાની કોશિશ કરીશું કે ભાવ કેટલા વધ્યા છે. ઘણા સમય ત્યાં ખાસ આપણે ગુજરાતની વાત જોઈએ તો ગુજરાતના ખેડૂતોના કાયમી પ્રશ્નને લઈને તમે જ્યારે લડતને લઈ અને કાયમી એના ખેડૂતોના પ્રશ્નને વાચા આપે છે, પણ નિકાલ શું આવે છે, રસ્તો શું આવે છે, એ એક વિચારવાની બાબત છે. આજે જે મુદ્દાને લઈને તમે વાત કરીને કે ખાતરને લઈને ડિબેટ કરવી પડે એવી ખેડૂતોની હાલત થઈ ગઈ. એ પણ ખેતી પ્રધાન દેશની અંદર ડીએપી, ઉરિયા, એનપીકે કે જે પણ રાસાયણિક ખાતરની અંદર આજે જે પણ સંજોગોની અંદર ભાવ વધારો કરવો પડ્યો, ચલો મોંઘવારીના પ્રમાણે કરવો પડ્યો, આપણે એક સમય પૂરતો માની લઈએ. પરંતુ આ દેશની અંદર ભાવ વધે છે તો ખેતીને ઉત્પાદન કરતી વસ્તુઓનો જ કેમ વધે? દાખલા તરીકે જોઈ તો ખાતરનો ભાવ વધ્યો, બીજું ટ્રેક્ટરથી ખેતી કરવામાં આવે તો ડીઝલનો ભાવ વધ્યો, મજૂરી વધી ગઈ છે, બિયારણમાં વધારો થયો છે, દવાની અંદર વધારો થયો છે, આ દરેક વસ્તુની અંદર વધારો થઈ રહ્યો છે. માની શકી મોંઘવારી વધી રહી છે, પણ આ સરકારના મગજમાં ખેડૂત જે પાકને ઉત્પન્ન કરે છે એનો ભાવ કેટલો વધે જાણો? હું સમજાવું. 2 વર્ષ પહેલા મગફળી 1000 રૂપિયાના ભાવે, ટેકાના ભાવે આ ભારતીય જનતા પાર્ટીની સરસ મજાની સરકારે ખેડૂતોને મદદ કરવા માટે ટેકાના ભાવની ખરીદી કરી. બીજા વર્ષે વિચાર તો કરો, 18 રૂપિયાનો ભાવ વધારો કરી અને 1018 ના ભાવમાં ખેડૂતોની મગફળીની ખરીદી કરી આ સરકારે. ત્રીજા વર્ષની વાત કરી તો 37 રૂપિયાનો આવડો મોટો વધારો. ખેડૂતો ત્યાં વજન કેમ ઉપડશે? 37 રૂપિયાનો વધારો કરી અને 1055 રૂપિયાની એમએસપી માં મગફળીની ખરીદી કરી. આ સરકાર શું વિચારી રહી છે? 1055 રૂપિયા મગફળીની ખરીદી કરવામાં, એ પણ મર્યાદિત સ્ટોકમાં. વિચાર કરવાની વાત છે કે મોંઘવારી ક્યાં ન્યા કેમ નથી લાગતી, સરકારને ન્યા કેમ દેખાતું નથી. આ સરકાર જ્યાં લગી સમજશે નહીં ત્યાં લગી આ દેશનો ખેડૂત કોઈ દી આગળ નહીં આવી શકે.
આ એને વિચારવા જેવી બાબત છે કે આ એક વસ્તુ કે મોંઘવારી ખેડૂતના દીકરાને પણ લાગે છે. એક વસ્તુ એક જોઈ હતી આપને ઈસરાનભાઈ કે આ દેશનો જે પણ બંધારણ બન્યું કે જે સરકારનો જમાઈ છે, મતલબમાં ગવર્મેન્ટ કર્મચારી છે, એને દર વર્ષે 10% મોંઘવારી ભથ્થું જે મળી રહ્યું છે એનો મને કોઈ વિરોધ નથી, પણ એ લોકો આ દેશની અંદર રહે છે તો એને દેશની અંદર જે મોંઘવારી ભથ્થું વધી રહ્યું છે તો એના પ્રમાણમાં ખેડૂતોની જણસના ભાવ નથી વધતા. આ જ મોટામાં મોટી ખેડૂતોની તકલીફ છે, આ જ મોટામાં મોટું ખેડૂતોને દુઃખ છે. તો સરકારે વિચારવું જોઈએ. એક ઘરના પક્ષી કહેવાય, આ બધા એક ઘરમાં રહે છે, સરકાર એક ઘર ચલાવે છે, તો એને ન્યાય આપતા એને શીખવું જોઈએ કે આમ કેમ થઈ રહ્યું છે, તો આને કેમ રોકી શકાય, આને કેમ સમકક્ષ બનાવી શકાય, આ દેશને કેમ આપણે એક તાજવે જોખી શકાય. આ સરકારની નૈતિક જવાબદારી છે. હવે વાત રહી આ મોંઘવારીની, આમ નાખી દીધું. ઘણી વખત આજની તારીખમાં ઈસુદાનભાઈ જોઈએ તો નહીં આવતા હોય તો ઓછામાં ઓછા મને 500 ખેડૂતોના ફોન આવ્યા કે આટલો બધો વધારો કર્યો દિલીપભાઈ, શું કરશું? આંદોલન કરવાનું, આવેદનપત્ર આપશું, અમે કે એક દિવસ કે બધું બંધ રાખી. તો આ જ કરવાનું છે ખેડૂતોને. અને શું લાગે છે કે આ સરકાર આંદોલન કરવા દે એવી? અમે સામાન્ય એમ કહી કે અમારે આ કાર્યક્રમ કરવો છે તો અમારી વાહે અટકાયત માટે, નજરકેદ માટે ગાડીઓ રવાના થાય છે. કઈ રીતે આંદોલન કરવાનું? આ લોકશાહીની અંદર કઈ રીતે માંગણી કરવાની? કઈ માંગણી થઈ રહી છે, કઈ માંગણી પૂર્ણ કરી છે, આ વિચાર તો કરો. હું તો એ જ કહેવા માંગુ છું કે આ ભાજપની સરકારે એક સરસ મજાનું કાર્ય કર્યું હતું. કયું કર્યું હતું? કે પ્રધાન દર 4 મહિને ખેડૂતોને 2000 રૂપિયાની સહાય આપવા. બહુ સારી યોજના લઈ આવ્યા, આપી પણ ખરી. આજ ઘણા બધા હપ્તાઓ આપ્યા, પરંતુ આજે એને ક્યાં બુદ્ધિ દોડી કે આપેલા રૂપિયા પાછા લેવા માટે જ આ વધારો, એવો હું આક્ષેપ કરી શકું. કઈ રીતે? કેમ? ખેડૂતોને આ જ રીતે ભરમાવાના છે, ખેડૂતોને આ જ રીતે હેરાન કરવાના છે. એક આઈથે આપવાનું, એક આઈથે લેવાનું છે. અરે ભાવ વધારવો હોય તો હું વીટીવી ના માધ્યમમાં હું ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર બધાને કહું છું, ભાવ વધારવો હોય તો ચણાનો ભાવ વધારો. આજે વિરોધ થઈ રહ્યો છે ગામડાઓની અંદર કે આ ભાવ વધારો, હું કહું કે 1900 ભલે કર્યા, 2000 કરો, વાંધો નથી, પણ એની સામે મગફળીના 1000 વાળા 2000 કરો ને. 2000 કરી અને એનો સ્ટોક ખરીદી કરો. કપાસના 2000 કરો, ચણાના 1500 કરો, ઘઉંના 700 કરો. આજની તારીખમાં ઈસુદાનભાઈ 2 ખેડૂતે રોતા રોતા ફોન કર્યો. ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર 280 રૂપિયામાં એના ઘઉં કોઈ લેવા તૈયાર નહોતું. આ ખેડૂતોની હાલત, 280 રૂપિયામાં એના ઘઉં લેવા તૈયાર નહોતા. અને ખાતરના 700 રૂપિયાના ભાવનો વધારાનો મેસેજ ખેડૂત સાંભળે. આ આત્મહત્યા ન થાય તો શું થાય? વિચાર તો કરો. હું તો કહું કે ટીવી માધ્યમથી હજી એને એક પોઈન્ટ વિચારવા જેવો છે કે ખેતીમાં જો એટલી બધી આવક હોય, આ સરકારને બહુ સારા સર્વે કરતા આવડે છે અને સારા આંકડાઓ મૂકે છે, તો એક સર્વે એ તો કરો કે છેલ્લા 15 વર્ષમાં ગામડાની વસ્તી ક્યાં ગઈ છે? વસ્તી દર વધ્યો એ પ્રમાણે વધી કે ઘટી? તો એ ઘટી તો એના કારણો શું છે? આ ગોતવા. કારણ કે ગાંધીજીનું સૂત્ર હું દર વખતે ડિબેટની અંદર વાત કરું, જ્યાં લગી ગામડાઓનો વિકાસ નહીં થાય એ ત્યાં સુધી દેશનો વિકાસ નહીં થાય. આ ગાંધીજીએ કીધેલું છે. અને જે દેશની અંદર 70% પબ્લિક હજી પણ ખેતી અને ખેત પેદાશ સાથે ક્યાંક ને ક્યાંક જોડાયેલી છે, તો એના વિકાસ માટે સરકારે નજરઅંદાજ ન કરવી જોઈએ અને એના હિતના માટે કાંઈક ને કાંઈક પગલા ભરવા જોઈએ. આ કોરોનાના ખરાબ સમયની અંદર ખેડૂત આંદોલન ન કરી શકે, પણ સરકારે આ પોઈન્ટને ધ્યાનમાં લઈ અને તાત્કાલિક આની અંદર રાહતના પગલા લેવા જોઈએ અને એવા પણ કંઈક પગલા ભરે કે ખેડૂતો રાસાયણિકની જગ્યાએ ઓર્ગેનિક ખેતી તરફ વળે. પણ જે તમે કીધી ને સત્ય વાત કરી, એના માટે 10 વર્ષનો બેઝિક પ્લાન જોઈ. એક દિવસમાં નિર્ણય ન થઈ શકે. ધીમે ધીમે ખેડૂતો પણ એ દિશામાં ચાલી રહ્યા છે, પરંતુ હાલની તકે આ વધારેલો ભાવ ખેડૂતો માટે આપઘાતજનક છે એટલે એને તાત્કાલિક કંઈક રસ્તો નિવારણ લઈ આવવું જોઈએ. મિત્રો, જે દેશમાં ગાય માતાને માં માનવામાં આવતી હોય અને એના માંસનું એક્સપોર્ટ થતું ને એની આપણે ટેક્સ મળતો હોય ને એના આપણે ખાઈએ એટલે મતી તો ભ્રષ્ટ થાય. સાહેબ, કતલખાના થતા હોય, તમે માનતા હોય ને માં તોની વાત છે, નથી માનતા હોતા એ વર્ગ માટે નહીં. મારે રૂપક આપવું છે. હું કિરીટભાઈ પાસે જાઉં એ પહેલા એક રૂપક
રૂપક એટલા માટે આપું છું મિત્રો કે અલગ અલગ પ્રકારે જાગૃત કરવાની કોશિશ કરી રહ્યો છું બધાને. કદાચ હું પણ મૂર્ખ હોઈ શકું એવું જરૂરી નથી. ઘણાને એવું લાગતું કે આ મૂર્ખ છે તો મૂર્ખ છે, કાંઈ વાંધો નહીં, પણ મારો ધર્મ છે મારે કહેવાનો અને બધી રીતે કહેવાનો. ભગવાન છે એ એક મૃત્યુ પામે છે, મતદાતા મનુષ્ય મતદાતા તરીકે જુઓ એને આજે. એટલે ભગવાન કે ભાઈ તારે ભૂંડનો અવતાર છે તારું. પ્રભુ મારું ભૂંડનું શું કામ? હું તો મેં કઈ ખોટું કર્યું નથી. તો કે ના તારું ભૂંડનો અવતાર છે. તો કે તમે નેતાને એ બધા કર્યા એને ભૂંડ ના આપો, પણ મને શું કામ એમ? તો તારું એટલા માટે ભૂંડનું તે ખોટા નેતાને મત આપી 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 અને તે લૂંટારાઓને વધારે મહત્વ આપ્યા છે, એટલે તારે ભૂંડનો અવતાર આવશે. એટલે કોઈ પણ પક્ષના હોય, બુટલેગર હોય, લૂંટારા હોય, ગુંડા હોય, એ બધું પાપ જ્યાં પણ થાય છે એને તમે આપો અથવા તો એને આપવા માટે તમે તમારા માસી કાકાને કહો, એટલે પાપના ભાગીદાર થાવ. કિરીટભાઈ, ખાતરનો ભાવ આખરે વધારી દીધો છે. ખેડૂતોમાં એવો મેસેજ છે કે સહર્ષ સ્વીકારીને ખુશાલી થઈ છે. અત્યારે ખેડૂતો ખૂબ આવકારે છે બધાને. એવા મેસેજો વહેતા થયા છે. એ મેસેજો વહેતા કરનાર તો કોઈ પોલિટિકલ પાર્ટી જ હોઈ શકે, બાકી ખેડૂતો તો ન હોઈ શકે, આપણે સમજીએ છીએ. પણ સ્વાભાવિક છે કે દરરોજ એક ડોઝ, કારણ કે સોશિયલ મીડિયા એક એવો માધ્યમ થઈ ગયું છે મિત્રો કે એમાં વોટ્સઅપ ઉપર તમને રોજ મેસેજ મળતા હોય છે. એ મેસેજ બનાવનાર એને રૂપિયા મળતા હોય છે અને ફોરવર્ડ કરનાર રૂપિયા મળતા હોય છે. તમને મને નહીં, કારણ કે એનો ઘર એના ઉપર ચાલી રહ્યો છે. એટલે આપણે એને ખોટું નહીં કહીએ, કારણ કે એનો ઘર ચાલી રહ્યો છે. પણ એ રોજ તમને ડોઝ આપતા રહીએ એટલે તમારામાં એક પ્રકારનો ખોટો એક શું કહેવાય એ માણસ ને કે ઓહો તમે તો ચણાના ઝાડ ઉપર ચડાવતા રહીએ અને આપણે બધું સ્વીકારતા લઈએ. ઘણા લોકો તો એવું કીધું 500 નો પેટ્રોલ ભરાવાની આપણી ત્રણેય છે. યાર ભાઈ તમારી હશે, અમારી નથી, બીજાને મારી ન નાખો. એટલે કિરીટભાઈ, આ ખાતરનો ભાવ વધારો આવ્યો છે, કોંગ્રેસે ત્યારે આક્ષેપ કર્યો, ત્યારે કૃષિ મંત્રી અને પુરવઠા મંત્રી એવું કીધું કે આ બધું ખોટું છે, કોંગ્રેસ ખોટી વાતો ફેલાવી રહી છે. ઈશુદાનભાઈ, સૌથી પહેલા તો તમને અભિનંદન એટલા માટે આપીશ કે જ્યારે ખેડૂતને જગતનો તાત કહેવામાં આવે છે અને સમગ્ર ભારતની અંદર જે રીતે અત્યારે ખેડૂતોની પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે અને આજે જે રીતે ડીએપી એનપીકે ખાતરની અંદર 700 થી 800 રૂપિયાનો વધારો કરી અને ખેડૂતોની કમર તોડવાની વાત થઈ રહી છે, ત્યારે ખરેખર તો આ તમામ મીડિયાએ આ પ્રશ્ન ઉઠાવવો જોઈએ અને જગતના તાતની માત્ર લાગણીસભર વાતો નહીં, પરંતુ જગતના તાતને સાથ આપવો જોઈએ. એના બદલામાં અમુક મીડિયા તો માત્ર 4 કોલમના સમાચાર છાપે છે, પરંતુ તમે આજે જે રીતે આ ખેડૂતોના પ્રશ્નને વાચા આપવાની વાત કરી છે, તમે હમણાં વાત કરી કે એક વાત કરી ભૂંડની. એક ગુજરાતીની અંદર એક કહેવત છે કે જે દેશનો રાજા વેપારી એની પ્રજા ભિખારી. હમણાં મેં જોયું મોદી સાહેબ વાત કરતા હતા જાણે કે કોરોનાનું અને એના વાયરસની એવું એનાલિસિસ કરતા હતા કે આખા ભારતના નહીં વિશ્વના સારામાં સારા એમડી મેડિસિન હોય અથવા એમડી એ વાયરોલોજીસ્ટ હોય અને વાયરસની તમામ હકીકતે જાણતા હોય એવી રીતે વાત કરતા હતા. ખરેખર તો જ્યારે ગુજરાતનું અને ભારતનું અર્થતંત્ર એ ખેતી ઉપર નિર્ભર છે. આપણે પહેલા ધોરણથી ભણીએ છીએ કે ભારત એ ખેતી પ્રધાન દેશ છે અને ખેડૂતોને આ રીતે મારવામાં આવી રહ્યો છે. સામાન્ય રીતે મોદી સાહેબે કહ્યું હતું કે અમે ખેડૂતોનો ભાવ, અમે ખેડૂતોની આવક બમણી કરવા જઈ રહ્યા છીએ. ખેડૂતોની આવક તો બમણી થઈ નથી, પણ ખેડૂતની જેના ઉપર ખેડૂતની આવકનો આધાર હતો એ ખાતર હોય, બિયારણ હોય, દવાઓ હોય, આ બધાનો ભાવ બમણો થઈ ગયો છે અને ખેડૂતનો જે બજાર ભાવ હતા
એ બજાર ભાવ 50% થી પણ ઘટી ગયા છે. અત્યારે આજે મેં જોયું તો તેલના ભાવ ઈશુદાનભાઈ 2700 રૂપિયા થઈ ગયા. શું મેં મારા ભાષણની અંદર પણ કહ્યું હતું કે શું આજથી 1 વર્ષ પહેલા જ્યારે મગફળીનો ભાવ 900 રૂપિયા હતો ત્યારે સિંગ તેલના ડબ્બાનો ભાવ 1200 રૂપિયા હતો. આજે હમણાં જ અમારા નેતાએ કહ્યું, ખેડૂત નેતાએ, કે મગફળીનો ભાવ 870 રૂપિયા થઈ ગયો અને તેલના ડબ્બાનો ભાવ 2600 થઈ ગયો. શું ઈશુદાનભાઈ એવું થયું કે આ 12 મહિનાની અંદર કોરોનાની અસર મગફળી ઉપર પણ થઈ અને પેલા 10 કિલોમાંથી 10 કિલો મગફળીમાંથી 8 કિલો તેલ નીકળતું હતું અને હવે આ કોરોનાના લીધે મગફળીની અંદર 10 કિલો મગફળીમાંથી 5 કિલો તેલ નીકળવા માંડ્યું એટલે તેલનો ભાવ વધી ગયો. ખરેખર સરકાર આ બધું જાણે છે. સરકારે ખરેખર આ બધા ઉપર નિયંત્રણ કરવાની જરૂર છે અને ખેડૂતો જે મરી રહ્યા છે, આત્મહત્યા થઈ રહી છે, ખેડૂતોના આંકડાઓ ખોટા બતાવવામાં આવે છે. આજે 1 વીઘા જમીનની અંદર વાવેતર થાય તો 15 થી 20 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે અને ખેડૂતને 15 થી 20 હજાર રૂપિયાની આવક પણ મળતી નથી. ત્યારે ખેડૂતોના હિતની વાત કરનાર સરકાર, ખેડૂતોના હિતની વાત કરનાર નેતાઓ ક્યાં જતા રહ્યા છે એ મને સમજાતું નથી. અને આજે જગતના તાતની જે પરિસ્થિતિ થઈ છે એના માટે બધાએ બહાર આવવું જોઈએ. માત્ર ખેડૂતોના હિતની વાત કરવાથી કે ખાલી ખેડૂતોના માટે એના ભાવ ડબલ કરવાની વાતો કરવાથી ખેડૂતોનું ભલું થશે નહીં. અને આ રીતે જે રીતે આ દેશની અંદર અને આ ગુજરાતની અંદર જે રીતે આંદોલનોને દબાવી દેવામાં આવે છે, ખેડૂતો શું વેપારીઓ અને ભણેલા ગણેલા લોકો પણ બોલી શકતા નથી. જે વર્ષોથી સંગઠનો ચાલતા હતા, મજબૂત સંગઠન શિક્ષકોનું હતું, એ પણ તોડી નાખવામાં આવ્યું અને ખેડૂતોને એટલા હદે હેરાન કરી દેવામાં આવે છે, એટલી રીતે ડરાવી દેવામાં આવે છે કે આંદોલન કરતા નથી. પરંતુ વીટીવીના માધ્યમથી હું એવું કહેવા માંગુ છું કે જ્યાં સુધી જગતનો તાત એ મજબૂત નહીં બને, એ આંદોલનકારી નહીં બને, એ જ્યાં સુધી સત્તાની સામે અને એની સામે જ્યાં સુધી શોષણ થાય છે એ શોષણની સામે અવાજ ઉઠાવનારો નહીં બને, ત્યાં સુધી સૌથી જો વધારેમાં વધારે ખરાબ પરિસ્થિતિ આવવાની છે તો એ ખેડૂતની આવવાની છે. એટલે વીટીવીના માધ્યમથી અને તમારા માધ્યમથી ઈશુદાનભાઈ, હું ખેડૂતોને પણ વિનંતી કરવા માંગુ છું કે હવે તમે કોઈના ઉપર આધાર રાખતા હોય કે અમારો નેતા ફલાણો છે, અમારો ધારાસભ્ય કોંગ્રેસનો કે અમારો ધારાસભ્ય ભાજપનો છે, તમને કોઈ બચાવવાનું નથી, ભલે હું કોંગ્રેસનો ધારાસભ્ય હોઉં. જ્યાં સુધી ઈશુદાનભાઈ તમે પણ કહેજો, હું પણ કહું છું, જ્યાં સુધી ખેડૂત આત્મનિર્ભર નહીં બને, જ્યાં સુધી ખેડૂત આત્મસન્માની નહીં બને અને જ્યાં સુધી ખેડૂત એની સામે એનું જે શોષણ થઈ રહ્યું છે એની સામે અવાજ ઉઠાવી અને કોઈ પણ સરકાર હોય, કોંગ્રેસની હોય કે ભાજપની હોય, એની સામે જ્યાં સુધી આત્મસન્માનથી અને મજબૂતાઈથી લડશે નહીં, ત્યાં સુધી આ જગતનો તાત એ જગતનો તાત નહીં રહેવાનો, પણ એ રસ્તાની ધૂળ બની જવાનું છે. એટલા માટે હું ફરીથી આપના માધ્યમથી વિનંતી કરું છું કે ખેડૂતો જાગો, તમને કોઈ બચાવશે નહીં, તમે સંગઠિત બનો, તમે અન્યાય સામે લડો, તમે એમએસપી માટે લડો, તમે તમારા ભાવ વધારા માટે લડો, નહીતર તમારી સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ એ ખેડૂતોની આવવાની છે. બહુ સાચી વાત કરી કિરીટભાઈ. કોંગ્રેસના ધારાસભ્ય હોવા છતાં પણ એમણે કીધું કે કોઈ પણ પાર્ટીનો તમને નહીં બચાવે, સમજો. બીજું કે આજથી ખેડૂત મિત્રો સંકલ્પ લો તમે, જો આગળની રણનીતિમાં આગળ તમારે આ દેશને બચાવવાનો છે, આ નાગરિકોને તમારે ને મારે પહોંચાડવાની છે વસ્તુ, સાહેબ, જીવાડવાનો છે, બચાડવા કરતા જીવાડવાનો છે. તમે આજે સંકલ્પ લો ખેડૂત સમાજ બને, કોઈ જ્ઞાતિવાદ સમાજ નહીં. જ્યાં સુધી સાહેબ જ્ઞાતિવાદના વાડામાંથી, કારણ કે ત્યાં જ્ઞાતિની આગેવાન પેતરને ખરીદી લે છે એક પાર્ટીના નેતાઓ, ઈ તમને એમ કે આપણે આ પાર્ટીને આપવાનો છે, આપણે આ પાર્ટીને આપવાનો છે આપણો, કારણ કે એને ઇનોવા મળશે, એને કોન્ટ્રાક્ટ મળશે, એની જેસીબી રખાશે, તમને ને મને કાંઈ ન મળે. અને સાહેબ હું ઈશ્વરની સોગંદ ખાઈને કહું છું આજે જાહેરમાં કે જ્યાં સુધી તમે એક નહીં થાઓ, જ્યાં સુધી તમે સમાજ જ્ઞાતિ જાતિ ધર્મવાદમાંથી બહાર આવી અને ખેડૂત સમાજ નહીં બને,
ત્યાં સુધી તમે લૂંટાતા રહેશો અને તમને બચાવનાર કોઈ નહીં હોય. આજે કયા સાંસદે 26 માંથી એક લેટર લખ્યું તમારા માટે? બતાવો મને. કયા ધારાસભ્ય ભાજપના કે કોંગ્રેસના એવું કીધું? પેલો કોંગ્રેસના વિપક્ષના છે એટલે એ લખીને મૂકી દેશે, પણ કયા ધારાસભ્યોએ તમારા માટે સાહેબ એમ કીધું હોય કે આ પાછું નહીં કહેશો ત્યાં સુધી હું અન્ન પાણી નહીં લઉં? કયા ધારાસભ્યએ કીધું? કયા ધારાસભ્યએ કયા નેતાએ તમારા જ્ઞાતિના આગેવાને આવ્યા હતા ને? કોઈ મામો હશે, કાકો હશે, ને ફોન કરીને પૂછો કે આ મતદાન અમે આપ્યો છે, તમારા કારણે આપ્યો છે, આ ભાવ પાછા ખેંચાવા જોઈએ. કોઈને હું એમ કહું છું. અને જો નહીં કહેશો ને તો તમે નમાલા છો, પછી મારું નહીં, વીટીવી નું નહીં, આ દુનિયામાં તમને કોઈ બચાવી નહીં શકે. આજે તો ભાવ વધારો થયો, કાલે સબસિડી બંધ થાય તો પણ નવાઈ નહીં. અને એનાથી વધુ ઈ કેમ તમારે કરવાનું હોય તો પછી તમારા મામા ને કાકા કે ને એને મત આપજો અને મજા કરો ને જલસા કરો. હું કોઈ પક્ષનો નથી વાત કરતો, હું વાત કરું છું તમારી જમીરની. આજે કઈ જ્ઞાતિની આગેવાનની તમારા નેતાએ તમારી પાસે આવીને કીધું કે હું ઘટાડાઈ દઈશ? જાઓ એની પાસે, જેને તમને મત નખાવ્યા છે ને કહો, ફોન કરીને કહો. અને હું મારા માટે નથી કરતો, મને ઈશ્વરે ખૂબ આપ્યું છે. પીડા નથી જોવાતી, કોઈ બોલતું નથી એટલે બોલવું પડે છે સાહેબ. બાકી મને શું શોખ છે અડખામણું થવાનું? આજે મારે ઘણી જગ્યાએ અડખામણું થાય. મારા બધા મિત્રો જ છે, મંત્રીઓ મિત્ર છે, મુખ્યમંત્રી મિત્રો છે, ઉપર મંત્રીઓ મિત્રો છે, અહીંયા ધારાસભ્યો બધા મિત્રો છે ભાજપ કોંગ્રેસ. છતાં હું તમારા માટે એટલા માટે અડખામણો થાઉં છું મિત્રો કે મને ચા પાણી નહીં પીવડાવે, કે મને કોઈ એમ પૂછશે નહીં કે સુદાનભાઈ તમને કેમ છે, મને કોઈ પરવાર નથી. પણ ભાવનારી પેઢી મને એમ ન કહેવી જોઈએ, મારા સંતાનો મને એમ ન કહેવા જોઈએ આવનારા કે તમારી પાસે તક હતી ને તમે સાહેબ બાપુજી તમે બોલ્યા નહોતા. ઈશ્વર મને કુદરત જાઉં એટલે એમ ન કે તું ચૂપ બેઠો તો તારું જમીર વેચાઈ ગયું હતું, એટલા માટે આ બોલવું પડે છે. સાગરભાઈ તમારી પાસે આવવા માંગુ છું. ફોન લાઈન પણ ખોલીશું મિત્રો, એટલે 4 મહાનુભાવ આજે જોઈન કર્યા છે. શું ખરેખર આ ભાવ વધારો શું છે? ઈશુદાનભાઈ, તમે જે શક્યતા કહી ને કે કાલે સબસિડી પણ બંધ થાય તો નવાઈ નહીં, લખી રાખો, સબસિડી બંધ થવાની જ છે. હું બહુ જ જવાબદારી પૂર્વક વીટીવી ના સ્ક્રીન પર કહું છું, સબસિડી બંધ થવાની જ છે. ખેડૂતો ગુજરાતના નહીં જાગે તો, અને જાગે એવી શક્યતા મને બહુ ઓછી દેખાય છે. હું કેટલાક ડેટાની વાત કરી લઉં. હું ખાતરના ભાવો જોતો હતો. આંતરરાષ્ટ્રીય ભાવો 2016માં ડોલરમાં $201.75 હતા અને ભારતમાં રૂપિયામાં 13,528.97. આ 1 ટનના ભાવો છે બધા. 2021માં આંતરરાષ્ટ્રીય ભાવોમાં 166% વધારો થયો છે અને ભારતના ભાવોમાં 180.18% વધારો થયો છે. આ આજનો જે તાજો વધારો છે એ એમાં સામેલ નથી. આ ફેબ્રુઆરીનો વધારો છે, એટલે એ ઉમેર્યા પછી એ 200%, 250% ભાવ વધારો પહોંચી જાય તો નવાઈ નહીં. આ ખેતી કેવી રીતે પોસાય છે ખેડૂતોને એ સમજવા માટે હું આંકડા કહું છું. ડીઝલનો ભાવ 2013માં લીટરનો 48.63 હતો, પછી 14માં 55, 48, 49, 71, 48 એમ કરતા કરતા 2021 માર્ચમાં ₹81.47 છે. આ સમયગાળામાં 167.53%નો ડીઝલમાં ભાવ વધારો ભારતના ગુજરાતના ખેડૂતોના માથે આવ્યો છે. મજૂરીનો ભાવ 2010-11માં જે બજાર ભાવ 250-300 હતો એ અત્યારે 500 થી 600 ની વચ્ચે પહોંચ્યો છે. એટલે એમાં બમણાથી વધારે આ 3 મુખ્ય ખેતીના ખર્ચ છે: ખાતર, ડીઝલ અને મજૂરી. આ ત્રણેયમાં 200%ની નજીકનો વધારો થયો છે. હવે ખેડૂતની આવક જોવા જઈએ ગુજરાતના ખેડૂતની, તો હું નીતિ આયોગનો એક રિપોર્ટ જોતો હતો, ઓનલાઈન મળ્યો આજે. તો એમણે રાજકોટના બજાર ભાવોનો અભ્યાસ કર્યો હતો. ગુજરાતના મુખ્ય પાક છે મગફળી, કપાસ અને ઘઉં. 2007-08માં મગફળીનો ઊંચામાં ઊંચો ભાવ 2910 અને નીચો ભાવ 2036 રહ્યો હતો. 8-9માં
ઊંચો 2400 અને નીચે 2320 રહ્યો. 9-10માં ઉપરમાં 2510 રહ્યો અને નીચેમાં 2390 રહ્યો. 10-11માં 2600 અને 2575 રહ્યો. એવી જ રીતે કપાસમાં 2007-8માં જે 4018 હતા ઊંચામાં ઊંચો ભાવ, એ 2010-11માં 4318 થયો હતો. ઘઉં એ વખતે ઊંચામાં ઊંચા 1075 અને નીચામાં 950 હતા 2007-8માં. 2010-11માં 1375 હતા. આ બજાર ભાવ છે, એમએસપી નથી. અને અત્યારે પણ ઘઉંનો ભાવ 1500-1600 રૂપિયા જ ખેડૂતને મળે છે. એટલે તમે સમજી શકો છો કે ખેડૂતના જે મુખ્ય પાકો છે એમાં આવકમાં શું વધારો થયો છે અને એની સામે જાવકમાં શું વધારો થયો છે. ટેકાના ભાવોની જ્યાં સરકાર વાત કરતી જ હોય છે અને ભાજપના મારા મિત્ર કહેશે કે અમે ટેકાના ભાવો વધાર્યા છે. ટેકાના ભાવો હું જોતો હતો 2013-14માં કપાસનો એમએસપી મધ્યમ તારનો 3700 અને લાંબા તારનો 4000 હતો. એ 2014-15માં 3750 4050 થયો. 15-16માં 3841 થયો. 16-17માં 3860 4160 થયો. એમ 2020-21માં 5515 અને 5815 થયો. હવે ટકાવારીમાં આ વર્ષોનો એનો સરકારે વધારેલો ભાવ ગણીએ તો મધ્યમ તારમાં 149% ભાવ વધારો થયો છે. લાંબા તારમાં 145.37% ભાવ વધારો થયો છે. હવે આ ભાવ વધારાની સામે તમે જો એ જુઓ કે ખેડૂતોની આવકમાં શું વધારો થયો છે, તો ખર્ચમાં વધારો થયો છે. ટેકાના ભાવ હોય કે બજાર ભાવો લગભગ નીચેની તરફ ગયા છે, ઉપરની તરફ નથી ગયા. આમાંથી પાછો જો ફુગાવાનો દર બાદ કરીએ આવકમાં, તો હું દર વખતે ડિબેટમાં આંકડા વગર કહેતો હોઉં છું કે ખેડૂતોની આવક નેગેટિવમાં જઈ રહી છે, વધી નથી રહી. વાસ્તવિક આવક ઘટી રહી છે. આ આંકડાઓ સાબિત કરે છે કે ખેડૂતોની વાસ્તવિક આવક ઘટી રહી છે, વધી નથી રહી. ગમે તેટલી સરકારી યોજનાઓ જાહેર થાય એ આભ ફાટ્યા પર થીગડા સમાન છે. એનાથી ખેડૂતોનું ભલું થાય એમ નથી. જ્યાં સુધી ખેતી નફાકારક ન થાય, હવે ખેતીને નફાકારક કરવાનું કામ એ સરકારનું છે, કોઈ પણ પક્ષની હોય. અને લોકોએ ગમે તેટલા ઢગલાબંધ મત આપ્યા હોય, મત કઈ રીબાવવા માટે નથી આપતા. લોકો કંઈક સારું કરે, કંઈક સારું થાય એના માટે લોકો મત આપતા હોય છે. એટલે ભાજપના મિત્ર કદાચ આગળ કહેશે ખરા કે અમે વિધાનસભા જીત્યા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતો જીત્યા, કોર્પોરેશનો જીત્યા. બરોબર છે, જીત્યા છે, પણ તમે એ વખતે એવું તો નહોતું કહ્યું. તમે તો ઉલટું ખંડન કર્યું હતું કે ખાતરનો કોઈ ભાવ વધારો નથી થવાનો. જો તમે હા પાડી હોત તો પરિણામ આનું આજ હોત કે ના હોત. એવી જ રીતે તમે કોર્પોરેશનોમાં જો સાચી વાત કરીને મત લીધા હોત તો તમે આજે સત્તામાં હોત. એટલે ચૂંટણી જીત્યા માટે જે કંઈ કરો છો એ વ્યાજબી છે એવું ઠરાવવાની હરગીજ કોશિશ ના કરશો. અને ઈસુદાનભાઈ, હું એક બિલકુલ કડવી પણ સાચી વાત કહું, આમાં કોઈ અને કોઈ જો માત્ર જવાબદાર હોય, કારણભૂત હોય તો એ મતદાર છે. ચૂંટણી વખતે તમારે સરકારના પાછલા 5 વર્ષ, ચાહે ગ્રામ પંચાયતના સરપંચ હોય કે રાજ્યના મુખ્યમંત્રી હોય, પાછલા 5 વર્ષનો હિસાબ કરીને મત આપવાનો હોય છે. એને બદલે તમે જેને તેતરો કહો છો એમના દોરવણી પ્રમાણે જ જો મત આપવાના હોય તો પછી એમને કોઈ ઉપરથી સ્વયં ઈશ્વર ઉતરે તો પણ ન જ બચાવી શકે. બીજી ચિંતા એ છે કે હવે જે કોઈ લોકો લડતા હતા એ લોકોમાં હું સોશિયલ મીડિયા ઉપર આજે પણ જોતો હતો ને અગાઉ પણ ઘણા દિવસથી જોઉં છું, એક નિરાશાનો ભાવ એ રીતે છે કે ખેડૂતો આપણને ફોન કરીને કહે કે આ આમ થઈ ગયું, તેમ થઈ ગયું, પણ જ્યારે મત આપવાનો હોય ત્યારે તો એ યોગ્ય જ ઠેરવે છે. એટલે આપણે આગેવાનો ખોટા પડીએ છીએ સરકારની સામે કે ખેડૂતો ખુશ છે, અમારી સાથે છે, અમને મત આપે છે. તમે લોકો નાહક ખેડૂતોને ઉશ્કેરો છો. એટલે એક પ્રકારનો જેને આમ ગુનાહિત માનસિકતા તો ન કહેવાય, પરંતુ ક્ષોભ અનુભવતા હોય એ પ્રકારનો ક્ષોભ, અને એ આગેવાનોનો ક્ષોભ વ્યાજબી છે. કારણ કે ખેડૂતોએ એમને એકથી વધારે વખત ખોટા પાડ્યા છે. એટલે આમાં કોઈ ને કોઈ માત્ર જવાબદાર હોય.
તો એ મતદારો પોતાનો વાંક કાઢી શકે. બીજા કોઈની તરફ આંગળી જો ચીંધવા જશે તો 4 આંગળીઓ એમના તરફ આવવાની છે. બિલકુલ. છેલ્લી વાત, ખેડૂતોએ પોતે સ્વયં બહાર નીકળવું પડશે તો જ આગેવાનો રાજકીય હોય કે સામાજિક હોય એમને સાથ આપવા માટે આવશે. તમે આંદોલન કરો, મારે તો મહેમાન ગતિ જવાનું છે કે વાડીએ મજૂર બોલાયા છે, તો કોઈ આગેવાનો હવે એવી પરભારી આગેવાની કરવા જવાના નથી. આ પણ એક કડવી પણ વાસ્તવિકતા છે. બહુ સાચી વાત કરી મિત્રો. આ એટલા માટે આખી વાત ઉપર ચર્ચા આવીને ઉભી રહી છે કે જ્યારે મગફળીના ભાવ 1000 રૂપિયે નથી વેચાણી, છતાં સાહેબ 2600 રૂપિયે વેચાતો. હું રિસર્ચ કરવા ગયો હતો એક મિલમાં મગફળીના. એમણે મને એવું કીધું કે સુદાનભાઈ 1000 રૂપિયા મગફળીના ભાવ આપે તો ચોખ્ખું શુદ્ધ સિંગ તેલ, 0 કોલેસ્ટ્રોલ વાળો સિંગ તેલ ઉપરથી તમે જોઈને તળિયા સુધી જઈ આવો, જોઈ શકો એવું સિંગ તેલ ચોખ્ખું, જ્યાં પામોલીન મિક્સ નહીં, 1900 રૂપિયામાં પડતર પડે છે, જેમાં ખોળ બોળ બધું આવી ગયું. બરાબર, 1900 રૂપિયામાં. શું સરકારના અથવા સહકારી વિભાગ, બેંકો કે અમૂલ કે મગફળી જ્યાં પણ ઓછા ભાવે કરી દે છે એ 1000 કે 1100 રૂપિયે ખરીદી અને પોતે માર્કેટમાં 2200 રૂપિયે ડબ્બો ન વેચી શકે? ચોખ્ખું સિંગ તેલ વેચી શકાય એમ છે. મેં પોતે જાતે જઈ મિલમાં રિસર્ચ કરીને આવ્યો છું. હા, અને શુદ્ધ સિંગ તેલો, એમાં 0 કોલેસ્ટ્રોલ અને ગેરંટી આપે, તમારે ચેક કરાવી લેવા. તો આ 2600 રૂપિયા મિક્સ તેલના 2600 રૂપિયા કઈ રીતે હોય? તેલિયા રાજાઓએ ગડબડ કરી છે? તેલિયા રાજાઓ કોઈ નેતાઓના સાથે હશે? કોઈ નેતાનો? સાહેબ, આ દેશને લૂંટેરા નેતાઓ જેટલું લૂંટ્યો છે ને એટલું કદાચ અંગ્રેજોએ નહીં લૂંટ્યો. સારા નેતાઓ છે, ફરીથી કહું છું, સારા નેતાઓ છે, સારા ઉદ્યોગપતિઓ છે, સારા વ્યક્તિઓ છે, સારા અધિકારીઓ પણ છે, પણ કેટલાક જે આગળ નીકળી ગયા છે, જે કમાઓ દીકરાઓ આગળ નીકળી ગયા, અને કમાઓ એટલે શું? લૂંટેરાઓ. એને લૂંટેરા શબ્દ વાપરો. આ સ્થિતિ આવીને ઉભી રહી છે મિત્રો. પણ ખેર, ઈશ્વર કરે છે, સારું કરે છે. સિકંદર જેવા સિકંદર પણ આ દુનિયામાંથી ખાલી ગયા છે, એટલે નિરાશ થવાની જરૂર નથી. આજે પણ મિત્રો જેટલી પણ જે ગાળો દેવી હોય દે, પણ સત્યનો અવાજ એક દિવસ રણકશે, રણકશે અને રણકશે. વિરામ બાદ આવું છું. ભાજપના આપણે કિશનસિંહ સોલંકીને પણ ખૂબ તક આપવામાં આવશે, પૂરી 7 મિનિટ સુધી. વિરામ બાદ વિરામ બાદ આપનું સ્વાગત છે. કિશનસિંહભાઈનો ટર્ન લઈ લઉં ને પછી ફોન લાઈન ખોલીશું. કિશનસિંહભાઈ, ગુડ ઇવનિંગ યશુદાનભાઈ. સૌને મેં શાંતિથી સાંભળ્યા. ખેડૂત માટેની ચિંતા આપ જે સતત કરતા આવ્યા છો એ બદલ આપનો પણ આભાર, અને એ તમામ ખેડૂતો દેશભરના અને પર્ટિક્યુલર ગુજરાતના તમામનો આભાર, જે લોકો સત્યની સાથે રહ્યા, જે ગ્રાઉન્ડ રિયાલિટી છે એની સાથે રહ્યા, અને કોરોનાના કપડા કાળમાં પણ એમણે આપણા અર્થતંત્રને વેગવંતું રાખ્યું. જે વાત અત્યારે આપણે કરી રહ્યા છીએ એનપીકે અને ડીએપીની, તો આના બેઝને આપણે સમજવો પડશે કે યુપીએ શાસનમાં ન્યુટ્રિયન્ટ બેઝ સબસિડી યોજના આવી હતી. વોટ્સ ધ રીઝન? આનો ઉદ્દેશ આપ જુઓ કે આપણે હમણાં જ આપની એડ અહીંયા ચાલતી હતી, આપણે ઓર્ગેનિક ખેતી તરફ આપણે આગળ વધી રહ્યા છીએ, સોઇલ હેલ્થ, એન્વાયરમેન્ટ તરફ આપણે હવે ધ્યાન આપતા થયા છીએ. અને એ સ્કીમ એવું કહે છે કે ensuring that a sufficient quantity of P and K is at the farmer's disposal as a statutory control prices so that agriculture growth can be sustained and balanced nutrient application to the soil can be ensured. ખેડૂતોની જમીન, સોઇલ હેલ્થ સારી થાય એ આ ન્યુટ્રિયન્સ બેઝ સબસિડી 2010થી ચાલુ થઈ. 2001માં આપણા વિત્ત મંત્રી શ્રી નિર્મલાજીએ આ સબસિડીને 2021માં એટલે કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સ પાસે આપણા મિનિસ્ટ્રી ઓફ કેમિકલ અને ફર્ટિલાઇઝરે દરખાસ્ત મૂકી હતી એને આગળ વધારવાની. એ આગળ વધારી 65,000 કરોડ રૂપિયાની સબસિડી 2020-21 માટે, ફિસ્કલ યર 21 માટે 71,000 અને 80,000 કરોડ રૂપિયા 2022 માટે. આ સબસિડીની વાત થઈ. આપણે ત્યાં ડીએપી, બીજો નામ છે એએસપી અને એનપીકે વાપરનાર વર્ગ ઓછો છે, યુરિયા વધારે વપરાય છે. આ જ સબસિડીના લીધે આપણે 2019માં 200 રૂપિયાનો ફાયદો પણ થયો હતો ખેડૂતોને, 200 રૂપિયા ભાવ ઘટ્યો પણ હતો.
સલ્ફ્યુરિક એસિડ જે છે ઈસુદાનભાઈ, એ સલ્ફ્યુરિક એસિડ અને બીજા બધા રસાયણો આપણે વિદેશથી આયાત કરીએ છીએ અને વિદેશી ડોલરની કિંમતમાં થતી વધઘટ પણ આ ભાવને અસર કરે છે. ઇફકોએ આ ભાવ વધાર્યો છે, સરકારે આ ભાવ નથી વધાર્યો. આ હું જે આપને જે સ્ક્રીન પર અત્યારે ચર્ચા ચાલે છે એ જ ચર્ચાનો અત્યારે હું જવાબ આપી રહ્યો છું. રાજકીય જે અવલોકનો થયા એ રાજકીય અવલોકનો ઉપર હું પછી આવું છું. એટલે ન્યુટ્રિયન્ટ બેઝ સબસિડી જે છે 2010 થી ચાલુ થઈ હતી, આ પોલિસી હેઠળ ફોસ્ફરિક અને પ્રોટેસ્ટિક એટલે પી અને કે પર કિલો બેઝિસ પર કિલો આની ઉપર સબસિડી ડિક્લેર થઈ છે અને એના લીધે જ જે ભાર સબસિડીનો ખેડૂતોને સોઇલ બગાડવા માટે થતો હતો એ ભાર હલકો કરવા માટે આ જે હું તમને કહું છું ન્યુટ્રિયન્ટ બેઝ સબસિડી એ ચાલુ થઈ હતી. એટલે ન્યુટ્રિયન્ટ બેઝ સબસિડીના ભાર હેઠળ આ ભાવો વધઘટ થાય છે. 19માં વધ્યા હતા, ઘટ્યા હતા, અત્યારે વધ્યા છે અને રજૂઆત થઈ છે સરકારમાં કે ખેડૂતોને અસર કરતા કોઈ પણ વાત હોય એ વાતમાં સરકાર હંમેશા ત્વરિત કદમ ઉઠાવી અને ખેડૂતોની પડખે ઊભી રહી છે. આપણી પ્રથમ ચર્ચાની શરૂઆત આપનાથી થઈ હતી. આપે કીધું કે ખેડૂતોએ જાગવું પડશે, ખેડૂતોએ બહાર નીકળવું પડશે, ખેડૂતોએ માગણી કરવી પડશે, પણ ગુજરાતના ખેડૂતોએ માગ્યા વગર મળ્યું છે. મોસાળમાં મા પીરસનાર છે રાકેશ ટિકેતજી અને ખેડૂત આગેવાનો અને અહીંયા આપણા જે લોકપ્રિય ધારાસભ્યશ્રી બેઠા છે કિરીટભાઈ, આ નિષ્ફળ નીવડેલી નેતાગીરી એમની વાત ખેડૂતોને ના સમજાઈ શકી એનો જીવતો જાગતો પુરાણો આ તમામ લોકો અહીંયા આપી દીધો. આમાં સાબિત કરવાનું જ ના રહ્યું. દિલીપભાઈએ આપ્યો, સાગરભાઈએ આપ્યો, કિરીટભાઈએ આપ્યો કે ખેડૂતો એમની વાત સાંભળતા નથી અને એક અભિયાન ચાલુ કર્યું હવે મતદાતાઓ પર કે ભારતીય જનતા પાર્ટીને મત આપનાર મતદાતાઓ પર એટેક કરો, એમની માનસિકતામાં ઘૂસો કે તમે સમજતા નથી, તમે વિચાર્યા વગર મત આપી આવો છો, તમે ગાંડા છો, સરકારે કશું કર્યું નથી છતાં તમે મત આપી આવો છો. તમારે સ્વયં શબ્દ થયો. સ્વયં શબ્દનો પ્રથમ પ્રયોગ મેં કર્યો તો કોરોના માટે. આજથી 1 વર્ષ પહેલા મારી સતત ડિબેટોમાં કરતો આવ્યો છું. સ્વયં શબ્દ કોરોનાથી બચવા માટેનો શબ્દ છે કે સ્વયં જાગૃત થાવ કોરોના સામેની લડતમાં. કારણ કે ઈસુદાનભાઈ આપણે કોરોના માટે પણ આપની બહુ લાગણી વ્યક્ત કરી, દુઃખ વ્યક્ત કરીને આપણા સૌની એ સંયુક્ત જવાબદારી, લાગણી અને ફરજ છે કે કોરોનાની સામે આપણે લડીએ. એટલે સ્વયં શબ્દ એ કોરોના માટે વધારે લાગુ પડે છે. સ્વયં જાગૃતિ એ કોરોના માટે જરૂરી છે. બાકી ખેડૂતોની, ખેડૂત વર્ગની, ગરીબોની, છેવાડાના માણસની જવાબદારી અદા કરવા માટે સરકાર, ભારતીય જનતા પાર્ટીનો કર્મઠ કાર્યકર્તા, અમારી પેજ સમિતિઓ જે લોકોને લઈ જાય છે વેક્સિનેશન માટે, જે લોકોને જાગૃત કરે છે સોશિયલ ડિસ્ટન્સિંગ અને સેનિટાઇઝેશન માટે, સરકારો જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપના ભાગીદાર જેવું ના કરે. ના હું આઈ ડિડન્ટ સે. તમે આ શબ્દ હું એટલે કહું છું કે તમે મતદાતા ઉપર જે એટેકની એક નવી પ્રથા ચાલુ એ થઈ જ કહું છું. છે, બરાબર છે. મને મારા મિત્રો અહીંયા બેઠેલા સાગરભાઈને ખબર હશે, આપને ખબર હશે, મને દિલીપભાઈ ને કિરીટભાઈ એનપીકે અને ડીએપી નો મતલબ ખાલી ફોર્મ બતાવી દે કે એમાં કયા રસાયણો વપરાય છે, એ રસાયણો ક્યાંથી આવે છે. ખેડૂતોને એ નથી જાણવું. એમને એટલા માટે જાણવું જરૂરી છે કે એમની જમીનના ફાયદામાં કયા રસાયણો છે. એમણે એટલે 12-32 16 કોન્ટિન્યુ નથી કહેતો હું. તમે વાતને બીજે નહીં, તમે આ ભાવ મેં ડિસ્ટર્બ નથી કર્યા. એ વાત ઉપર પછી આવું. એ વાત ઉપર દિલીપભાઈની વાત હતી 1000 મણ. હા દિલીપભાઈ, તમે 1000 રૂપિયા જયારે મણની વાત કરતા હતા ને ત્યારે માર્કેટમાં 700 થી 800 રૂપિયા ચાલતા હતા. તમે જયારે 1055 ની વાત કરી ને ત્યારે માર્કેટમાં ભાવ 850 થી 950 હતા. એટલે એ ટાઈમે જયારે આ ભાવો સરકારે એમએસપી ના ડિક્લેર કર્યા હતા અને એક નહીં 1055 દિલીપભાઈ, હું માત્ર તમે વાત કરી એનો જવાબ આપું છું. મેં આજે શાંતિથી સાંભળ્યા, શાંતિથી મેં સાંભળ્યા. આપણે પ્રજાને પણ ખબર પડે, દર્શકોને શાંતિ સાંભળવા મળે. એટલે હા પૂછી લો. પેલા એટલે આરસી ફળદુજી અને ચૂંટણી પેલા કીધું હતું કે આ બધું ખોટું છે ને કોંગ્રેસે ભરમાવ્યું છે. એટલે તમને એનો તારીખ શું? જયેશ ખેડૂતને તો વિઠ્ઠલ રાદડિયાના દીકરા. 22મી જેની હાક પડતી 22 વિઠ્ઠલ રાદડિયા હોય એટલે કોઈની ભાવ તાકાત નતું ભાવ વધારી શકે. આજે જયેશભાઈ રાદડિયાની એવી કઈ મજબૂરી છે કે ચૂપ છે? ઈસુદાનભાઈ બધાએ માંગણી કરેલી છે, બધા ખેડૂતોની સાથે છે. આમાં કોઈની કોઈ મજબૂરી નથી. ના, સાથે હોત ને તો મારે ચીસો શું કામ વાળવી પડે? હું કઈ કામ આમંત્રણ આપ કરું? મીડિયામાં છો, આપે ભાવ વધ્યા, ખેડૂતોને અસહ્ય લાગી રહ્યા છે, આપે લાગણી વ્યક્ત કરી. વી આર વિથ યુ. અમે ના નથી પાડતા. વિષય એ છે 22 એપ્રિલ 2020 આ હું આપને જે ન્યુટ્રિયન્ટ બેઝ સબસિડીની વાત કરું છું, આપ પૂછો, કલેક્ટરોને ખબર છે, આપણા કૃષિ અધિકારીઓને ખબર છે, ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચરને ખબર છે, ડિપાર્ટમેન્ટ ઓફ ફર્ટિલાઇઝરને ખબર છે. અને આજથી નથી થતું આવ્યું. 2019માં ભાવ ઘટ્યા હતા ત્યારે આપણે કોઈ ડિબેટ નહોતી. 200 રૂપિયા ભાવ ઘટ્યા હતા. 2019માં ભાવ ઘટ્યા હતા. ભાવ વધ્યા એટલે આપણી ડિબેટ છે અને ચિંતાનો વિષય છે. સરકાર એમાં કામ કરી રહી છે. પણ બીજી વાત એ આવી કે ખેડૂતો નેતાઓ, અમે ટિકેટજી આવ્યા, ખેડૂત નેતા આવ્યા ટિકેટ, શું હાલ થયા જોયા, મીડિયાએ નોંધ સુદ્ધા ના લીધી.
એનો મતલબ એ થાય છે ઈસુદાનભાઈ કે સરકારની યોજનાઓ અને ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તાઓ, ભારતીય જનતા પાર્ટી સરકારે કરેલા કાર્યો, કરેલી યોજનાઓ ઉપર પ્રજાને વિશ્વાસ છે. અમે કોઈને ખરીદ્યા નથી, વિશ્વાસ સંપાદન કર્યો છે. આપે ખરીદવાનો શબ્દ કર્યો તો અમે કોઈને ખરીદતા નથી. અમે વિશ્વાસ સંપાદન કરીએ છીએ અમારા કાર્યથી, અમારી યોજનાઓથી, અમારી કર્મઠતાથી. આના લીધે જ ભારતીય જનતા પાર્ટીને લોકો ચાહી રહ્યા છે, કારણ કે ગ્રાઉન્ડ રિયાલિટી આપણે જે વાતો કરતા હોય છે એનાથી અલગ છે. અને મેં તો કીધું, ઓપનલી કીધું, તમામ લોકો અહીંયા બેઠેલા કિરીટભાઈ જેવા ધારાસભ્ય આવું કેવું પડે, એ તો રાજકીય વ્યક્તિ છે, એમએલએ છે, વિપક્ષમાં છે એટલે એ બોલે, પણ કેવું પડે કે મતદારો ઉપરનો આ આક્રોશ ડિબેટોમાં જે થાય છે એ પ્રજા જાણે છે, પ્રજા સમજે છે, અને મતદારો ઉપરના આક્ષેપોને અને આરોપોને હું વખોડું છું. ભાવ પ્રજાએ સ્વીકારી લેવા જોઈએ. હજી 200 વધે ને તો સ્વીકારી લેવા જોઈએ. ભાજપના મતદારો હોય અને ખેડૂતો. ભાવ વધારો, ઇન્ટરનેશનલ માર્કેટ, આપણે જે આયાત કરીએ છીએ, સરકાર કરશે. સરકાર આપ જે સબસિડીની વાત કરતા હતા ને, હું બોલ્યો 81,000 કરોડ સુધી આ સબસિડી 2022માં જાય છે. ભાઈ એ તો ભાવ નથી આપતા એટલે બાકી સબસિડી શું જરૂર છે? અમને ભાવ નક્કી કરવા દો. ભાવ 23 જણસોના ભાવ નક્કી થાય છે. ખરેખર મને બીક છે. બીક એ છે કે આજે તમે ખેડૂતોને છે, જો ગરીબ વધુ બનતા ગયા, અમીર વધારે બને ગયા તમારી સરકારમાં. આ ઓફિશિયલ રેકોર્ડ છે, બરાબર? એમાં કોઈ ડિક્લેર ન કરી શકે. એટલે મને બીક એ છે કે ખેડૂતોને અત્યારે જમીન વેચતા કરી દો અને પછી ઉદ્યોગપતિઓ આવી અને એની કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં જમીન લઈ લે પછી ઘઉંના ભાવ 5,000 મણ કરે એટલે બસ સાહેબ બધા મરી જાય. એટલે મને બીક એ છે આ ત્રણ કાયદા જે બુચસિયાઓ, જે શબ્દ આપ વાપરો છો, હું આજે વાપરીશ, આ બુચસિયાઓ માટેના 3 કાયદા છે. આ બુચસિયાઓને દૂર કરવા માટેના 3 કાયદા. ગુજરાતનો ખેડૂત આ બુચસિયાઓને ઓળખ્યો અને આ કાયદાઓને સમજે છે, એટલા માટે કોઈ બહાર ના આવ્યું. અને ગુજરાતમાં સૌનું સ્વાગત છે. એક આક્ષેપ એવો પણ થયો, અમે કોઈને બહાર નથી નીકળવા દેતા. તો શું રાકેશ ટિકેતજી ભગવાન શ્રી રામ વાળા હેલિકોપ્ટર દ્વારા અહીંયા ઉતરી ગયા હતા? આખા ગુજરાતના પરિભ્રમણ કર્યું, એમણે આવ્યા, આખું ગુજરાત પરિભ્રમણ કર્યું, ઘણા ગાંઠ્યા લોકો હાજર રહ્યા, આપણે જોયું. બિલકુલ, એ તો જોયું. એટલે એમાં ભીડ ન મીડિયા નોંધ ન લે. એ વાસ્તવિકતા સ્વીકારો. પ્રજા, ખેડૂત જે દૂધ અત્યાર સુધી ભાવ વધારો છે, એ મને સ્પષ્ટ ભાવ વધારો બધાને સ્પર્શે છે. મને હું એટલો બહુ મને પણ સ્પર્શે છે, સૌને સ્પર્શે છે. અને ખેડૂતોની સાથે મંત્રીઓ બહાર આવ્યા હતા કે અમે આ કોઈ ખોટું ફેક ન્યૂઝ હતા કહેતા હતા. આજે જ્યારે અમારા ધારાસભ્યશ્રીઓ અને મંત્રીશ્રીઓને ખબર છે કે જે જવાબદાર મંત્રીઓ બેઠા છે એ આના વિશે કાર્ય કરશે જ, એના માટે પત્ર લખાવો. અમે વિપક્ષમાં નથી કે અમારે બહાર આવવું પડે. અમારા ધારાસભ્યશ્રીઓ, મંત્રીશ્રીઓ યોગ્ય સ્તરે હાલવું તો જોઈએ ને. તમારા મંત્રીઓ મીડિયાને ખબર ના પડે એનો મતલબ એ નથી કે રજૂઆતો નથી થતી. ઓકે, એક નાનકડો વિરામ લઈ લો. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આવીએ છીએ, બીજો ટર્ન પણ આવશે. વિરામ બાદ આપનું સ્વાગત છે. દર્શક મિત્રોને પણ લેશું. પ્રવીણભાઈ, એક દર્શક મિત્ર જોડાય. જી પ્રવીણભાઈ. લોકપાલ શ્રી ઈસુદાનભાઈ ગઢવી, તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર. ખેડૂતોનો અવાજ બનવા. અને આજે જે ખાતરના ભાવ વધારાના મુદ્દો છે એ મારા જેતપુર તાલુકાના સરદારપુર ગામેથી જ બોલું છું. હવે અહીંયા 27 તારીખે જ અમે લાઈવ કર્યું હતું અને ખેડૂતોને માહિતી આપી હતી. જે 26 તારીખે માહિતી મળી કે ભાવ વધ્યા છે, તો સરકારના મંત્રીઓએ પ્રેસ કરીને એવું કીધું કે એ અફવા છે અને આ વિપક્ષીઓને ચાલે. વિપક્ષ ગમે કરતું હોય, તમે જે સત્તામાં બેઠા છો તો તમે આવા ખોટા નિવેદનો આપી ખેડૂતોને ગેરમાર્ગે તમે દોરો છો સરકારમાં બેસીને અને મતની ખેતી કરો છો. તો મંત્રીઓશ્રીને અત્યારે ખરેખરથી નૈતિકતાની દ્રષ્ટિએ રાજીનામું આપી દેવું જોઈએ કે તે દિવસે એમણે ખોટું બોલ્યું તેવું જાહેર કરવું જોઈએ. કારણ કે એને તે દિવસે જ ભાવ વધારો લાગુ પડી ગયો તો આ તો ખુલ્લું પડી ગયું ષડયંત્ર બધું. એટલે એમણે એવા નિવેદનો કરી અને ખેડૂતોના મતની ખેતી કરી લીધી. હવે ખેડૂત હિતની જે વાતોમાં આવી ખોટી કરે નિવેદનો અને એનાથી ખેડૂતો ગેરમાર્ગે દોરાય છે. બીજી વાત એ છે ઈસુદાનભાઈ, 3 મુદ્દા લઈશું નાના એવા ટૂંકામાં જ, કે એક જયારે પણ કોઈ કૌભાંડો હોય, બારદાન કૌભાંડ હોય, મગફળીના કૌભાંડ હોય, પાણી પ્રદૂષણની વાત હોય, નદીઓની બરબાદીની વાત હોય કે કોઈ પણ બાબતની વાત હોય, તો એમાં જ સરકારના પ્રતિનિધિ તરીકે સરકારના મંત્રીઓ એક નિવેદન આપે એટલે કે જાણે કે સુપ્રીમ કોર્ટનું આદેશ આવી ગયો એવી રીતે ત્યાંથી બોર્ડર લાઈન બની જાય છે. નંબર 3,
કે જ્યારે કોઈ ભાવ વધારા આવા આવે છે તો અત્યારે જેવી જાહેર જીવનની અંદર કોઈ પણ એવી સામાન્ય નાના મોટી વસ્તુ ખરીદીએ જે સીધી ડાયરેક્ટલી આપણે ગ્રાહકો ખરીદતા હોઈએ, એવી વિશ્વમાં કોઈ એવી વસ્તુ નથી જેમાં 46 થી 58% સુધીનો ભાવ વધારો આવ્યો હોય. માતબર વિશ્વનો ઇતિહાસનો પેલો રેકોર્ડ છે કે ખેડૂતોને સીધો જ ચૂસી લેવા માટે ડાયરેક્ટ કોઈ વસ્તુ લેવા જાય બજારમાં અને એનો આવડો મોટો ભાવ. ભાઈ બહુ સાચી વાત કરી. કેટલા 46 થી 55% સુધીનો ભાવ વધારો, એટલે નાની સુની વાત નથી. ઠીક છે, કર્યું. અને એક વાત એમણે એ પણ કીધી કે ચૂંટણી પહેલા એમણે કીધું કે ખોટું છે, પછી એમ કીધું કે હવે એ નથી. એનું એક સ્પષ્ટતા કર દો. સી આ મેં કીધું એમ કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સ ના ત્યાં સુધી હતું જ નહીં. અને આ તો કેવું છે સુદાનભાઈ, મહેસાણા ટોલ ટેક્સનો ભાવ વધ્યો, આ પણ વિપક્ષોએ પ્રચાર કર્યો હતો, એવો કોઈ ભાવ વધ્યો જ નહોતો ટોલ ટેક્સ જે ચાલુ થયો આપણો અમદાવાદ મહેસાણા વચ્ચેનો. એટલે કોઈ મંત્રી જૂઠું નથી બોલ્યા, એ પ્રોસેસમાં હતું, ડિક્લેર થયું. અને ભાવ વધારામાં જે પણ જૂનું પ્રોડક્શનનો બેગ ઉપર ભાવ છે સુદાનભાઈ, એ ભાવ રહેશે. અને એક જ મિનિટ લઈશું હવે. ગૌ માતા, ભૂમિપૂજન, ભૂમિ ફળદ્રુપતા વર્ધક, પશુપાલન, જળસંચય, રાસાયણિક ખાતરનો ઓછો ઉપયોગ, પોષણક્ષમ ભાવો, આ હવે અમે આની પર કાર્ય કરી રહ્યા છીએ સુદાનભાઈ. આખો મહિનો અમે જળસંચયના કામો અને ફળદ્રુપતા વધે, રાસાયણિક ખાતરનો ઓછો ઉપયોગ થાય, એના માટે આખી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો લાગવાના. બહુ સારી બાબત છે કે હવે એ દિશામાં વૈરા, પણ જળ સંચયના કામમાં નાટક છે. એનું પ્રૂફ જોતું હોય તો કોક દી રાજકોટ મોકલજો, ફાઇલ સહિત આપીશ કે તમારે દિલીપભાઈ માત્ર આક્ષેપો કરવા છે. નહીં કિશનભાઈ, સરકાર એમ કે છે કે 2022માં ખેડૂતની આવક બમણી કરશું. કઈ રીતે થશે? 2021 તો પૂરું થાય, આવક તો બમણી થતી રહે, પણ ખર્ચ 100% બમણો આ સરકાર કરીને રહેશે. એ આજના ભાવ વધારા ઉપર 100% સાબિત થાય. તમે આજ ખેડૂત નેતા અને ખેડૂત આગેવાનને એમ કહેશો કે રાસાયણિક ની અંદર શું સમાવેલું, એ અમારો વિષય છે. ઓહો, તમે ચર્ચામાં આવ્યા છો, તમને ખબર એ નથી તમે શું વાપરી રહ્યા છો. તમારી નિષ્ફળતા તમે જાહેર પ્રદર્શન કરો છો. અમારા પ્રદર્શનની વાત નથી, હું તમારા અજ્ઞાનનું પ્રદર્શન કરી રહ્યા છો. એ વાતને ધ્યાનમાં રાખી અને અમને દિશા નો સૂચવો. અમે એમને તમને એમ કહીશી કે આ ભાવ વધારો થયો છે એનો અમે વિરોધ નથી કરતા, તો એની સામે અમે મતદારો ઉપર વધશે. મગફળીના ટેકાના ભાવની ખરીદીમાં સરકાર દિલ્હીમાં બેઠા MSP ની એવડી મોટી વાતો કરે છે અને ચણાની ખરીદી 50 મણ કરે છે. વાતો આસમાન જેવી કરે છે, ખરીદી 50 મણ કરે છે. અને તમે એમ કહો છો હવે ખાતરમાં તમે 52% વધારો ભલે કર્યો, મગફળીમાં 52% વધારો કેદી કરશો, કપાસમાં 52% વધારો કેદી કરશો, અને તમે એમ કહો છો અમારા હાથમાં નથી. અરે જરીક ડુંગળીના ભાવ વધે તો બીજી દેશમાં ડુંગળી ખરીદી કરવા આવી જાય, બટેકા ખરીદી કરવા આવી જાય. કાંઈ નથી, કૃષિ અર્થકારણને સમજો, અર્થશાસ્ત્રની વાત આપના દેશના ખેડૂતોને શું અનાજ પકવવાની તાકાત નથી કે વિદેશમાં અડદ લેવા જવા પડે? અડદ લેવા ગયા હતા, હમણાં પેપરમાં આવ્યું કે આપના દેશમાં અડદની આયાત કરવાની છે. ગયા વર્ષે ડુંગળીના ભાવ આસમાને ગયા એટલે આયાત કરી, બટેટા આયાત કર્યા. હમણાં 100 રૂપિયા પણ બટેટા ઢાંચા હતા, તેની કેમ નિકાસ કરવા ન ગયા? હમણાં ડુંગળી મફત જઈએ, કેમ નિકાસ નથી કરતા? મગફળીના ભાવ નથી, કેમ નિકાસ નથી કરતા? આ વ્યવસ્થા જાળવવી એ સરકારની નૈતિક જવાબદારી છે. જો આવીને આવી હાલત રહેશે ને તો ખેડૂત પાયમાલ થઈ જશે, ગામડું ખાલી થઈ ગયું છે. તો યાદ રાખજો, દરેક બિઝનેસ, દરેક વેપાર, દરેક ધંધાની અંદર ખેડૂતનો દીકરો ક્યાંક ને ક્યાંક જોઈ થયો, ખેડૂતનો દીકરો સોની બની ગયો, ખેડૂતનો દીકરો ઘણા દરેક ધંધાની અંદર ક્યાંક ને દુકાનદાર બની ગયો, ફેક્ટરીનો માલિક બની ગયો. પણ એક એવો વ્યક્તિ બતાવો કે એની 3 પેઢીથી ધંધો કરતો હતો અને એ ખેડૂત બની ગયો. કારણ કે ખેડૂત આપનો દેશ, આપનો ખેતી પ્રધાન દેશ છે અને દરેક વસ્તુ વિના હાલશે, અનાજ વિના નહીં હાલશે. આપણે જમવા બેસી ત્યારે પેલું સૂત્ર બોલી, અન્નદાતા સુખીમય ભવ. અને આજે એનું ગળું કાપવા બેઠી આ સરકાર, એનું ગળું કાપવા બેઠી કોઈ દિવસ નહીં ચલાવી લે. અને તમે જ કીધું સુદાનભાઈ, છેલ્લું વાક્ય કિશનભાઈ બોલ્યા અને તમે પણ બોલ્યા. કિશનભાઈએ બહુ કીધી કે જનતા મત શું કરવા આપે છે, કારણ કે જનતા અમારાથી ખુશ છે. બહુ સારી બાબતે, હું તો કહું ખુશ હોય તો જ મત આપતા હોય. પરંતુ તમે આજે વાતમાં જનતાને કીધું છે કે અમારા તાલુકા પંચાયતના સદસ્યને મળો, અમારા જિલ્લા પંચાયતના સદસ્યને મળો, અમારા ધારાસભ્યને મળો, અમારા સંસદ સભ્યને મળો. તમે શીખડાયું છે કે તમે જેને ખોબલે મત આપ્યા છે અને રાજી ખુશીથી મત આપ્યા છે, તો એની પાસેથી રાજી ખુશીથી મળવા જાઓ, એને મળો. અને હું પણ કહું છું, હાથ જોડી અને આ VTV ના માધ્યમથી દરેક ખેડૂતને કહું છું
કે કિશનભાઈનો શબ્દ છે કે દરેક જે આપને નેતાને ખોબલે ખોબલે મત આપીને ચૂંટ્યા છે, કાલથી એને મળવાનું ચાલુ કરો. ભાવ અને વધારો. કિશનભાઈએ કીધું એ પ્રમાણે આપણે એને બોલો કે ભાઈ આ ભાવ વધારો પાછો ખેતી ખેંચાશે, ઓકે, મગફળીમાં ઓકે, ખેતી ઓકે, વધારો ઓકે. થશે. કિરીટભાઈ. આ બધી વાત આપણે કિરીટભાઈ, ન્યાયી કરવાની. સંક્ષિપ્તમાં કિરીટભાઈ, કારણ કે મારી પાસે સમય બહુ ઓછો છે એટલે સવા મિનિટ. બોલો 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 ઈશુદાનભાઈ, બસ સંક્ષિપ્તમાં છેલ્લે કઈ કહેવા માંગતો બોલો હો. બોલો ઈશુદાનભાઈ. સંક્ષિપ્તમાં સવા મિનિટમાં કઈ કહેવા માંગતો કે છે રાકેશ ટિકિટમાં માણસો ભેગા ના કરી શક્યા, એ એનો બળાપો ના ઠાલવો. નહીં, નહીં, ઈ કિશન- દિલીપભાઈ જે બળાપો નહીં, નહીં, આ મુદ્દા ઠાલવ્યો, ઉપર જાઓ. ખેડૂતો હલો. ભેગા ના કરી શક્યા એનો. કિશનભાઈ, કારણ કે લાઈવ યુટ્યુબ પર છે ને અવાજ નહીં. ઈશુદાનભાઈ, પહેલા તો કિશનસિંહ સોલંકી જે છે એ he is trying to explain the policy in English. I can also speak in English very well, but when we are living in Very well. Gujarat, I want to say, Mr. Kishansiંહ ભાઈ, please speak in Gujarati. હું ગુજરાતીમાં પણ એટલે બોલ્યો પછી. માત્ર ઇંગ્લિશ બોલી અને ઇમ્પ્રેસ કરવાની કોશિશ ના કરો કિશનસિંહ ભાઈ. હું જાણું છું એનપીકે એટલે નાઇટ્રોજન, ફોસ્ફેટ અને પોટેશિયમ, અને ડીએપી એટલે ડાય એમોનિયમ ફોસ્ફેટ. હમણાં જે વાત કરી તમે મતની, ઈશુદાનભાઈ, હું એક કાકાને મેં કહ્યું કાકા તમે વોટ આપીને આવતા હતા, મને રસ્તામાં મળ્યા ઈશુદાનભાઈ. મેં એમને કહ્યું કે મેં કીધું કાકા તમે કોને મત આપીને આવ્યા? તો કાકાએ મને એવું કહ્યું ઈશુદાનભાઈ કે કિરીટભાઈ મેં મશીનને મત આપ્યો, મશીને કોને આપ્યો મને ખબર નથી. એટલે ખરેખર માત્ર તમે જીત્યા છો, આજ એ સરપ્રાઈઝ કયા આધારે જીત્યા ઇંગ્લિશ છો બોલનાર એ અમારા બહુ ધારાસભ્યશ્રી તપાસનો હજી વિષય પણ છે. મશીન ઉપર અવિશ્વાસ જે વ્યક્ત કરે રીતે મેં અગાઉ કહ્યું કે ખેડૂતનો કોઈ સમાજ હોતો નથી, ઈશુદાનભાઈએ કહ્યું કે ખેડૂતનો કોઈ સમાજ હોતો નથી, અને ધરતીના આ ધરતીની અંદર ઈશુદાનભાઈ કે આ ધરતીને પાટું મારી અને અનાજ પેદા કરવાની તાકાત માત્ર હોય તો એ માત્ર ખેડૂતમાં છે. અને મને તો નવાઈ એ લાગે છે કે જે લોકોને ખબર નથી કે ખેતી શું છે, જે લોકોને ખબર નથી કે નિંદામણ કોને કહેવાય, જે લોકોને ખબર નથી હરવાનું કોને કહેવાય, જે લોકોને ખબર નથી કે મગફળીનું ઝાડ હોય કે જમીનમાં થાય, ઈશુદાનભાઈ, તમારા એ લોકો યુવરાજ માટે બધું બોલી રહ્યા આ લાગતા હોય. ખેતી એગ્રીકલ્ચર પોલિસી તમારા બનાવે ઠીક છે. છે. એટલે પૂર્વ તમે અધ્યક્ષ માટે આ બધું કહેવાનું બોલાય કહ્યું છે. મને હું એ કહેવા માંગુ છું ઠીક છે. કે સૌથી પહેલા તો ખેડૂતે સરકારે જો ખેડૂતોની ચિંતા કરવી હોય તો માત્ર ખેડૂતોને નહીં, જે આ ખેતી સાથે સંકળાયેલા હોય, ઈશુદાનભાઈ, જે ખરેખર ખેતી સાથે બિલકુલ તમારી સંકળાયેલા વાત હોય, ખેતીના એને પોલિસી એક્સપર્ટ બનાવી હોય, એમના સાથે બેસી અને ચર્ચા કરવી જોઈએ. બિલકુલ. કિશનસિંહભાઈએ કહ્યું કે આ ભાવ અમે નથી વધાર્યા, વિરામનો એ સમય ઇફકોએ થયો છે. વધાર્યા છે. બિલકુલ. ઇફકો એ સહકારી સંસ્થા છે. ઈશુદાનભાઈ, મેં વિધાનસભામાં કહ્યું હતું, તમને પણ કહ્યું છું કે પહેલા એક સૂત્ર હતું કે વિના સહકાર નહીં ઉદ્ધાર. આજે એવું સૂત્ર છે કે વિના સરકાર નહીં સરકાર. કિરીટભાઈ, આ આપણા સહકારને દેશમાં સૌથી કેટલી વધુ ઇન્વેન્ટરી પડી છે. એક નાનકડા વિરામ લઈ લઈએ. જો- વિરામ બાદ તુરંત આવીએ છીએ. દર્શક મિત્રો ક્યાં જતા નહીં. વિરામ બાદ આપનું સ્વાગત છે. 30 સેકન્ડ. સાગરભાઈ, બહુ જ સમય ઓછો વધ્યો છે એટલે 30 સેકન્ડ. કિશનસિંહભાઈ હમણાં કહેતા હતા કે ન્યુટ્રિયન્ટ બેઝ સબસિડીનો નિર્ણય કર્યો છે. કિશનસિંહભાઈ, આ ન્યુટ્રિયન્ટ જ છે ને, એ જ સબસિડી માગે છે. આ જ ન્યુટ્રિયન્ટે આપણને અનાજના ઉત્પાદનમાં સ્વાવલંબી બનાવ્યા છે. દરેક ખેડૂત પાસે સોઇલ હેલ્થ કાર્ડ નથી. એ સ્કેમનો એક આખી જુદી ડિબેટ થાય એમ છે. બીજું, તમે મતદારોને ઇમોશનલ કરીને એને પણ પોતાની તરફેણમાં મત તરીકે વાપરવા માટેની જે અપીલ કરતા હતા ને, એનો જવાબ એ છે કે ઇટરનલ વિજિલન્સ ઇઝ ધી પ્રાઇસ ઓફ લિબર્ટી. નિરંતર જાગૃતિ એ જ લોકશાહીની કિંમત છે. અને અમારું કામ જાગૃત નાગરિકો તૈયાર કરવાનું છે, નહીં કે અંધ ભક્તો. અને છેલ્લી વાત, જે નેતાઓને લોકો નાગરિકો ખોબલે મત આપે છે, એ જ નેતાઓને ઉભા રોડે દોડાવીને મારવાના વિડીયો પણ આપણે જોઈએ છીએ. એટલે કોઈએ ભ્રમમાં રહેવાની જરૂર નથી. નાગરિક બધું જ જાણે છે, બધું જ સમજે છે. સ્પ્રિંગની દબાવવાની એક સીમા હોય છે. ઉછળ્યા પછી
આ જ નેતાઓ જે આજે લોકપ્રિય છે એ કઈ કબરમાં સૂતા હશે એની નોંધ સુદ્ધા કોઈ નહીં લે. ઓકે કિશનસિંહજી 30 સેકન્ડ. સાગરભાઈ થેન્ક યુ વેરી મચ. આ બ્રહ્મજ્ઞાન આપને બહુ લેટ થયું. નેતા તરીકે ખેડૂત નેતાઓ તરીકે નિષ્ફળતાઓને મતદારો પર ઉજાગર કરવાનો આ નવો શિરસ્તો તમને મુબારક. ન્યુટ્રિયન્ટ બેઝ સબસિડીમાં તમારા દેશમાં કેટલો જથ્થો પડ્યો છે, કેટલી ઇન્વેન્ટરી છે અને ઇન્ટરનેશનલ માર્કેટ તમને ઇફેક્ટ વધારે ના કરે, એમઆરપી જળવાઈ રહે એના માટે આ સ્કીમ શરૂ થઈ હતી યુપીએ શાસન 2010માં. આ ખાલી જાણકારી ખાતર. હવે જે ભારતીય જનતા પાર્ટી તરીકે અમારી યોજનાઓમાં ગૌમાતા, ભૂમિપૂજન, ભૂમિ ફળદ્રુપતા વર્ધક, પશુપાલન, જળ સંચય, રાસાયણિક ખાતરનો ઓછો ઉપયોગ, આ વિષય તરફ અમે આગળ વધી રહ્યા છીએ અને સમગ્રપણે આમાં એ તમને નહીં, એ ખેડૂતોને સમજાશે. આ વાત ખેડૂતોને સમજાશે, તમને નહીં સમજાય. શું નામ છે દર્શક મિત્રો? મયુરભાઈ સંક્ષિપ્તમાં 20 સેકન્ડમાં. હાલો, જય માતાજી. જય માતાજી. બોલો 20 સેકન્ડમાં ફટાફટ, સમય પૂરો થઈ ગયો છે. હાજી, પ્રશ્ન એ છે કે હવે જો ખાતરનો ભાવ વધાર્યો છે પણ ખાતરનો વધાર્યો પણ હજી આમાં નેતાઓ ગોટાળા કરશે, હજી એનો ભાવ ક્યાં જશે ઈસુદાનભાઈ? એટલું અમારે કહેવાનું છે આપણા ગુજરાતના 33 જિલ્લાના બધા ખાતર સંઘ વાળાઓને. અને કાલે જ્યાં ગોદામો ભર્યા ખાતરોના જૂનો સ્ટોક છે એ લેવા જશો તો ભાવ વધારી દે બધા. અત્યારે ગોદામો બિલકુલ મયુરભાઈ, ખૂબ ખૂબ આભાર. જાગૃતિબેન જોડાય છે. જી જાગૃતિબેન. કિશનભાઈ, જી હું કિશનભાઈ ને ખાલી પૂછવા માંગુ છું કે કિશનભાઈ, હું 200 વીઘાની ખેડૂતની દીકરી છું. કિશનભાઈ, તમે કેટલા વીઘાના ખાતેદાર છો? બીજો મારો પ્રશ્ન એ હશે કિશનભાઈ કે ઇંગ્લિશમાં શીકલાને શું કહેવાય? તમે ખેડૂત છો, તમે નેતા છો, તો ઇંગ્લિશમાં શીકલાને શું કહેવાય? અત્યારે તમે લોકોના મોઢે બાંધી દીધા છે અને શીકલા કહેવાય. કિશનભાઈ, તમે નિવેદન દેવા નીકળી પડો છો પણ તમે લોકો માટે વિચારો. તમે પબ્લિકે તમને વોટ આપીને મોકલા છે તો એના માટે કઈક વિચારો. તમે શીકલા બાંધી દીધા છે લોકોના મોઢે અત્યારે કે તમે જે બળદ ખેડૂત ખેતી કરતો હોય ને, બળદ ખાઈ ન જાય ચારો એટલા માટે જે શીકલા બાંધતા, અત્યારે તમે લોકોને ખાવા જેવા નથી રહેવા દીધા. તમે જે વાત કરો છો ભાઈ, તમે ઇંગ્લિશ તમારું તમને ખબર જ નથી ખેતી શું છે, ખેડૂત શું છે, ખેડૂતના દીકરાને કેટલી તકલીફ પડે છે. એને જ્યારે એ ઉપર લે છે જરા જાગૃતિબેનને પણ ત્યારે બેન આપની લાગણી માટે આભાર. જાગૃતિબેન, હું પણ ખેડૂત જ છું અને ઇંગ્લિશનો વિષય એટલા માટે હતો કે એ સ્કીમ જે છે મારી સામે ઇંગ્લિશમાં આવી હતી. રહી વાત ખેડૂતોની, તો ખેડૂતની જેટલી આપને ચિંતા છે એટલી અમને પણ છે. રજૂઆતો થઈ જ ઠીક છે છે, તો આ ભાવ ભાવ ઘટાડવા માટેની અને જૂનો સ્ટોક જે પડ્યો છે જૂના ભાવે જ વેચાવાનો. યસ, તમારા તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો જોડાય ન જોડાઈ શક્યા. મિત્રો એક વાત કે બહુ નિરાશ એટલા માટે નહીં થતા, કુદરત છે એ દરેકનો ઘણા સર્જનો કર્યા છે, ઘણાના વિસર્જન કર્યા છે. એટલે એક બાબત એ. બીજી બાબત, આપણે આપણું કર્મ કરવાનું. જ્યાં હોઈએ ત્યાં તમે સારું કરજો ને સાચાને આગળ વધારજો. તમે જૂઠાને આગળ જે દિવસે વધારવાનું ચાલુ કર્યું છે ને સાહેબ, પીડા ત્યાંથી ચાલુ થઈ જાય. જે દિવસે તમે સાચા વ્યક્તિઓને અને વ્યક્તિ નહીં ઓળખવામાં આવે તો તમે ઈશ્વરને સાક્ષી રાખીને કહેજો ભગવાન એવાને જ મત અપાવડાવજે, અથવા તો માતાજી, ઈષ્ટદેવ જેને પણ માનતા હો કે એવાને મત અપાવડજો, હું પાપનો ભાગીદાર ન બનું. આટલું ખાલી કરજો તો માતાજી તમને રસ્તો બતાવશે. બાકી આમાં તમે ડૂબી જશો. અને છેલ્લે તમે એમ માનતા હો કે સુદાનભાઈ ની વીટીવી તમારા માટે અવાજ અડધી રાતે તૈયાર છે. ટાઈગર અભી જિંદા હૈ.